સૌને રામ કબીર, દરેક ભક્ત ભાઈ બહેનોના સપ્રેમ રામ કબીર. સદગુરુ કબીરાય નમઃ. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA, એમના પ્રમુખશ્રી, તમામ શાખાઓ એમની અને સૌ સેવાભાવી કાર્યકર્તાઓ તરફ વતી આજના કબીર વિઝડમમાં સૌ ભક્તજનોનું હાર્દિક ભાવભીનું સ્વાગત કરું છું. મારું નામ રાજુભાઈ ભક્ત. આજે પ્રફુલ્લભાઈ એમના સામાજિક પ્રસંગમાં વ્યસ્ત છે, એટલે આજની શરૂઆત હું કરીશ. તો આજે આપણે સૌ પ્રાર્થના કરી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ આજના વ્યક્તિનો પરિચય આપીશ, તેમની કબીરવાણી ત્યારબાદ સાંભળીશું, અને કોઈ પણ ક્વેશ્ચન આન્સર હોય આમના કબીરવાણીને લગતા, અને જે કોઈ હોય આ પ્રશ્ન, તેનું આપણે વાતચીત કરીશું, અને અંતમાં શાંતિપાઠ કરી સમાજની કોઈ પણ ઇવેન્ટ્સ હોય, આગળની સૂચનાઓ તે પતાવીને પૂર્ણાહુતિ કરીશું સમયસર. તો ચાલો સૌ મળીને આપણે પ્રાર્થના કરીએ. અને જે વિશ્વમાં મહામારી ચાલી રહી છે, દેશમાં પણ અને અહીંયા હવે તો અમેરિકામાં પણ ડેલ્ટા વેરિયન્ટને લીધે વધી ગયું છે, તો સૌ માટે પ્રાર્થના કરીએ. અને આપણા ભક્તજનો અત્યારે આપણે ગુમાવ્યા છે, અને રોજ જ ઓલમોસ્ટ કોઈને ને કોઈ ભક્તજનોને આપણે ગુમાવીએ છીએ, તો તેમને આત્માને શાંતિ મળે અને કુટુંબને દુઃખ સહન કરવાની શક્તિ મળે. સૌ માટે આપણે પ્રાર્થના કરીએ. તો હરિઓમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. May everyone will be happy, and may everyone in the world remain disease free, and we wish and pray for peace, peace, peace. Om Shanti Shanti Shanti. તો સૌ ભક્ત ભાઈઓ અને બહેનોને અગેન રામ કબીર. અને જેમ પ્રફુલ્લભાઈ દર વીકે કહી છે કે કબીર વિઝડમ એ એક ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. એમાંથી આપણે જે કંઈ શીખીએ એનું ચિંતન મનન કરીએ, આપણા પોતાના જીવનમાં, વ્યક્તિગત જીવનમાં કેવી રીતે એપ્લાય કરીએ, અને આ પૃથ્વી પરની જે આપણી સફર છે, જે યાત્રા છે, એ યાત્રા આપણે કેવી રીતે જાગરણમાં જાય, આપણે અવેરનેસ કેવી ક્રિએટ કરી. ભાઈ હું હ્યુમન બિંગ છું, અને અમે અંગ્રેજીમાં કહીએ છીએ તેમ કે ભાઈ આઈ એમ નોટ એ ફિઝિકલ બિંગ occasionally having human experience, occasionally having spiritual experience. I am a spiritual being having a human experience. એ તે રીતે આપણે એ જાગરણ આપણું રહીએ, અને હું બધાની સાથે કનેક્ટેડ છું. એ એક મેઇન વસ્તુ આવી જવી જોઈએ કે ભાઈ આઈ એમ કનેક્ટેડ ટુ એવરી વન. વી ઓલ આર વન, એન્ડ ધેર ઇઝ ઓનલી વન એનર્જી. આપણે જે કહીએ એ શક્તિ, ઇટ્સ બધામાં જ એ જ શક્તિ ગુંજે છે. તો મિત્રો, આજે આપણા મુખ્ય વ્યક્તા આપણી વચ્ચે છે શ્રીમાન નરેશભાઈ. એમનો ટૂંકો પરિચય આપીશ, અને એમની કબીરવાણી સાંભળીએ. પછી એનો ખાસ શ્રીમાન નરેશભાઈ છે આજે, તેમનો ખાસ એ છે કે ભાઈ બધા પ્રશ્ન પૂછી આપણે એક જાતનો ડાયલોગ ક્રિએટ કરીએ, અને ડાયલોગથી એકબીજાને આપણે કબીરવાણીને સમજીએ. તો પ્લીઝ જે કંઈ તમે ધ્યાનથી સાંભળીને પ્રશ્ન હોય તે પ્રશ્ન તમે પૂછી લેજો. તો આજને શ્રીમાન નરેશભાઈ પટેલ ભગત એ ઉદા ભગત પરિવારમાંથી આવે છે, ભક્તજન છે. મૂળ નવી જીથરડીના ગામમાં, ભારત એમનું ગામ, પરંતુ એ યુવાન વયમાં આપણે કપૂરા ગામમાં પણ આવેલા, કપૂરા ગામમાં વિદ્યાર્થી તરીકે આવેલા, ઘણું શીખ્યા. સુરતમાં પણ આવ્યા હતા, અને એમણે MS યુનિવર્સિટી બરોડામાંથી માસ્ટર્સ ઓફ કોમર્સ કરેલું, અને સર્ટિફિકેટ ઓફ એડવાન્સ સ્ટડી ફ્રોમ IIM અહેમદાબાદ
જે બહુ પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ત્યાંથી પણ લીધી હતી. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પણ લો ફ્રોમ MS યુનિવર્સિટીમાંથી લીધી હતી. PhDમાં પણ જોડાયા હતા એમ માર્કેટિંગમાં, પરંતુ એ સ્ટુડન્ટ હતા અને ત્યારબાદ એમણે અમેરિકા આવવાનું થયું, એટલે અમેરિકા આવી ગયા અને 25 વર્ષથી એ સમાજની સેવા રચનામાં અને સમાજ સેવા કરી રહ્યા છે, ભાગ લઈ રહ્યા છે. કબીર સાહેબની જ્ઞાનવાણી સમજવી, ઉતારવી, સમાજમાં પીરસવી અને એવા ઉમદા કાર્ય કરી એ લોવેલ મેસેચ્યુસેટ્સમાં રહે છે. અને થોડું આપણને એમની પ્રવૃત્તિ વિશે પણ જણાવશે કે આપણે બરી મેં જે એમણે વ્યક્તિગત વાત કરી નરેશભાઈ સાથે, તો ગર્વ લેવા જેવી વાત છે કે એમણે જે બધા ઉદાભક્ત ભાઈઓ બહેનોને ત્યાં પણ બધા સારી રીતે રાખી અને એકતા રાખી અને જીવણજી મહારાજ અને કબીરવાણીની જે જ્ઞાન છે તેને પીરસતા, જીવનમાં ઉતારતા બહુ જ સુંદર રીતે એ લોકો ત્યાં કાર્યવાહી કરી રહ્યા છે. તો લેટ અસ ઓલ વેલકમ શ્રીમાન નરેશભાઈ. નરેશભાઈ આવો અને કબીરવાણી પીરસો. રામ કબીર, કબીર સાહેબ ને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે હાજર રહેલા સંતો ભક્તો ને મારા સહૃદય સાદર રામ કબીર. અમે જ્યારે પણ સત્સંગ શરૂ કરીએ ત્યારે સૌથી પહેલા કબીર સાહેબને યાદ કરીએ, કારણ કે જીવનજી મહારાજે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની મમત ના કરશો, સબકે ગુરુ કબીરજી, એમ કરીને અમને સીધા કબીર સાહેબ સાથે જોડી દીધેલા છે. અમારા બાજુ જે પણ કાર્યક્રમો થાય છે, જે જીવનજી મહારાજે જે સ્ટ્રક્ચર આપ્યું હતું, એ સ્ટ્રક્ચરમાં પણ કબીર સાહેબના પરથારા એ રીતે જ કહેવામાં આવતું હતું. અને હજુ પણ જ્યારે અમારે ત્યાં બાળકને કંઠી બાંધવામાં આવે છે રામ કબીરના નામની, ત્યારે પણ કબીર સાહેબને જ ગુરુ તરીકે બોલીને એમની જ કંઠી બાંધવામાં આવે છે અને કબીર સાહેબની કંઠી બાંધવામાં આવે છે. એટલે આની પરથી આપણને ખબર પડી જશે કે ભાઈ આપણે બધા એક જ માળાના મનકા છે, કોઈ પણ જુદા નથી. આપણે માળા કબીર સાહેબની જ છે અને આપણે બધા જુદા જુદા એના મનકાઓ છે અને એ વિચારોને લઈને આપણે ચાલતા રહ્યા છે. ખૂબ જ સુંદર જીવન આપણા સૌનું વ્યતીત થાય આમાં ભાવ રહ્યો છે. જીવન સુંદરતાથી જીવવું છે, પ્રફુલ્લિત મારે રહેવું છે. એ ક્યારે થઈ શકે? જ્યારે કોઈ વસંત રૂપી સંત આપણા જીવનમાં આવી જાય અને એના વિચારો આપણી અંદર ખૂબ સુંદર રીતે પ્રગટ થવાના શરૂ થઈ જાય. અને જે ભાઈએ વાત કરી એ પ્રમાણે આપણે એને મનન કરીએ, એનું ચિંતન કરીએ, એને સંવાદ કરીએ, એને આપણે જીવનમાં ઉતારીએ અને વી બીકમ એ લાઈફ ટાઈમ સ્ટુડન્ટ ઓફ ધેટ સેન્ટ. એ જો આપણામાં ભાવ આવી જાય કે ભાઈ હું કબીર સાહેબના વિચારોનો જીવન પર્યંતનો વિદ્યાર્થી છું અને હું શીખવા માટે તૈયાર છું છેક છેલ્લી ઘડી સુધી. અને કોઈ પણ દિવસ હું કોમ્પ્લેસન્ટ એટલે કે હું હાથ જોડીને બેસી નહીં જઉં, મારા મગજમાં આવી જશે કે મારે આ રીતે જીવવું છે, મારે એમના વિચારોને માનવા છે, મારે કબીર સાહેબના પગરખામાં પગ મૂકીને વિચારવું છે. એવું થોડું પણ આપણે કરી શકીએ. કબીર સાહેબ તો ખૂબ ઊંચું વ્યક્તિત્વ છે કે જેને એક આખો આગવો સમાજ ઉભો કરેલો. આપણને બધાને એમનો ઇતિહાસ ખબર છે. મૂળ તો આપણા જ્ઞાનીજી, એ આપણા મૂળ પુરુષ, કારણ કે જ્ઞાનીજીએ આપણને રામ કબીર શબ્દ આપ્યો અને ત્યાંથી આપણે બધા એકબીજાની સાથે જોડાયા. અને જ્ઞાનીજીને જ્યારે કબીરજીને પહેલી વખત મળે છે કબીરવડમાં, ત્યારે એમનામાં એમને રામ દેખાય છે અને કબીર સાહેબને પૂછે છે કે મને તો તમારામાં રામ દેખાય છે. અને તે વખતે કબીર સાહેબ હસે છે અને એને કહે છે કે તારામાં એટલી નિર્મળતા આવી છે કે તું મારામાં રામ જોઈ શકે છે. અને એ વખતે પહેલી વખત રામ કબીર શબ્દ વાપરવામાં આવ્યો. એવું કહેવાય, એવું મેં વાંચ્યું છે, મેં જાણ્યું છે કે પહેલી વખત રામ કબીર શબ્દ આપણા મૂળ પુરુષ, આપણા દરેક સમાજના મૂળ પુરુષ જ્ઞાનીજી મહારાજે આ વાપરેલા. અને ત્યાં પછી જ્ઞાનીજીની આપણે રચનાઓ અને બીજું બધું જે પણ જોઈએ છે એમાંથી આપણને કબીર સાહેબના વિચારો પ્રતિપાદિત થતા થ્રુ આઉટ આપણને એમના રિફ્લેક્ટ થતા દેખાય. તો આજનો જે પહેલો જે ફર્સ્ટ પોઈન્ટ જે મેં મારામાં લખ્યો છે એનું મેં નામ આપ્યું છે પ્રેમોદ્વાર, પ્રેમનો દરવાજો. પ્રેમનો દરવાજો. કબીર સાહેબને તમે કોઈ પણ રીતે જો વર્ણવવા હોય તો કબીર સાહેબને તમારે પ્રેમોદ્વાર જ કહેવું પડે કે એમના કબીર સાહેબના વિઝડમમાં જવું હોય અને જો તમારે દરવાજો નોક કરવાનો હોય, કબીર સાહેબના જીવનમાં ઝાંખી કરવાની હોય, દરવાજો નોક કરવાનો હોય, તો દરવાજાનું જો કોઈ નામ આપી શકાય તો પ્રેમોદ્વાર, પ્રેમનો દરવાજો. અને પ્રેમનો દરવાજો કબીર સાહેબ જે રીતે આપણા માટે ખોલી આપ્યો છે
અને જે નિર્ભયતાની એક ખાટ ઊભી કરી દીધી છે, એ આપણને જ્યારે વિચાર કરીએ ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય કે કેટલી સરસ વાત કરી. એક અંગ્રેજી વાક્ય બહુ સુંદર છે. અંગ્રેજી વાક્ય આ રીતે છે, લવ ઇઝ a higher revolution. Love is a higher revolution than all the wisdom. દુનિયામાં જેટલી પણ જાતના વિઝડમ ચાલી રહ્યા હોય, જેટલી પણ જાતના જેને કે મતાંતરો કે જે બધું પણ ચાલતું હોય, એ દરેકની અંદર જો હાઈએસ્ટમાં હાઈએસ્ટ રિવોલ્યુશન હોય, then it is love. Love is a higher revolution. અને એના માટે તમે જુઓ કે એટલી સુંદર આપણી પાસે કબીર સાહેબની સાખીઓ પણ છે કે જે આપણને કહી જાય કે યસ, કે લવ ઇઝ એ હાયર રિવોલ્યુશન. અને એમાંની જે પહેલી આપણી સાખી જે બધાને એકદમ મોડે હોય, એ સાખી છે, પોથી પડ જગ મુઆ, પંડિત ભયાન કોઈ, टाई अक्षर प्रेम का, पढ़े सो पंडित होय कबीरा, पढ़े સો પંડિત હોય. કબીર સાહેબે ચોખ્ખું કહ્યું કે પોથી પડીને તો બધા પંડિતો બહુ ઢગલે ને ઢગલે થયા, વાદ વિવાદ તો બધા બહુએ કર્યો, પણ જે લાઈફ લાઈન, જે જીવવાની જે કળા, ધ જોય ઓફ લિવિંગ, જીવવાની જે કળા છે, એ કળા જેનામાં પ્રેમ નહીં હોય ને એનામાંથી ટોટલી જતી રહેવાની, કારણ કે એ પ્રેમ સિવાય જીવન કોઈનું શક્ય નથી. અને એટલા માટે જ્યાં પ્રેમ હશે ત્યાં 100% નિર્ભયતા પણ આવી જશે. અને એ નિર્ભયતાની જે ખાટ છે ને, એ અમારા જીવનજી મહારાજે એક સુંદર સાખીમાં કીધી છે. અને એ સાખી આ પ્રમાણે છે. મેં આજે સવારે સત્સંગ કર્યો ત્યારે આ સાખી લીધી હતી. નિર્ભય ખાટ કબીર કી, નિર્ભય ખાટ કબીર કી, સબ સંતન લીની बाट, ताके कछु नहीं जीवना, जाके मन में आट कबीरा, जाके मन में आट. કબીર અને કબીરા, જ્યારે આપણે કબીર કહીએ ત્યારે કબીર સાહેબની વાત કરતા હોય છે, અને કબીર સાહેબ જ્યારે કહીએ છીએ ત્યારે કબીર અને એમના સાહેબ પરમાત્મા, એની આપણે વાત કરતા હોય છે. એટલે જ્યારે પણ આપણે રામ કબીર કહેવા જઈએ છીએ ને ત્યારે મારા મનમાં તો એવું જ આવે છે કે કબીર સાહેબ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ રામ કબીર. કબીર અને સાહેબ. અને જ્યારે આપણે રામ અને કબીર કહીએ, રામ કહીએ એટલે આપણી અંદરનો જે સ્વરૂપ સ્થિત એ તે રામ અને કબીર. એટલે જ્યારે આપણે રામ કબીર કહીએ ત્યારે આપણી પાછળ કબીર સાહેબ આવતા હોય છે કે તું તારી સ્વરૂપ સ્થિતિમાં જા, તું તારા રામને મળ, તારી પાછળ છું. એ રીતે આપણું રામ કબીર આવે. અને જ્યારે આપણે કબીર સાહેબ બોલતા હોય છે ત્યારે કબીર આગળ છે, કબીરની પાછળ એમના સાહેબ હોય છે, એમના પરમાત્મા હોય છે. એટલે જ્યારે પણ આપણે કબીર સાહેબ બોલીએ ત્યારે આપણા મગજમાં આવી જાય કે આ રામ કબીર જ છે. there is no difference. કબીર સાહેબ એન્ડ રામ કબીર, they all go together. અને આજે હમણાં જે જીવનજી મહારાજની જે આપણે સાખી જોઈ, એ નિર્ભય ખાટ કબીર કી, સબ સંતન લીની बाट. કબીર સાહેબે ભવ સાગરમાંથી તરવા માટે એક નિર્ભયતાનું જહાજ આપણી સામે મૂકી દીધું. અને એ જે જહાજ મૂક્યું એમને આપણી સામે, એ જહાજમાં બધા સંતો બેસી ગયા. અને એટલા માટે આપણે કબીર સાહેબને સંત શિરોમણી કીધા છે. જે સંત પરંપરા શરૂ થઈ, જે ભક્તિ પરંપરા શરૂ થઈ, એના મૂળિયામાં ને એના પાયામાં કબીર સાહેબ છે. અને એ પરંપરાના જે શિરોમણી એ કબીર સાહેબ. એટલે કે છે નિર્ભય ખાટ કબીર કી, સબ સંતન લેની बाट, તાકે કછું નહીં જીવના, જાકે મન મેં આઠ. જે લોકો મતાંતરની આંટી ઘૂંટીમાં પડી ગયા છે, જેમને આંટીઓ પડી ગઈ છે, એ આંટી એમને જેની ખુલવાની નથી, જેમને ઈચ્છા પણ નથી કે મારી આંટી ખુલે, તો એવા લોકો ડૂબી મરવાના છે. અને જે લોકો નિર્ભય ખાટ કબીર કે, જે કબીર સાહેબે નિર્ભયતા રૂપી જહાજ જે આપણા માટે મોકલેલું છે, જહાજમાં જે લોકો બેસી ગયા છે, એ આ ભવસાગર તરી જવાના છે. એટલો સુંદર ભાવાર્થ આની અંદર છે. અને એટલા માટે જ આપણે કહીએ કે આધ્યાત્મિકતા, જે શરૂઆતમાં આપણને રાજુભાઈએ કહ્યું કે ભાઈ હું મનુષ્ય તો છું પણ હું પહેલો આધ્યાત્મિકતા મારામાં પહેલી છે, એ જે મારે રાખવી છે, તો એને મારે શું કરવું પડે જેથી અમારા જીવનમાં આવે. તો એના માટે it should be my number one priority. I cannot be casual to that. મોટાભાગે શું થાય છે કે જ્યારે પણ આપણે ધર્મ અને આધ્યાત્મિકતાની વાત આવે ને, તો હંમેશા આપણે કહીએ કે ભાઈ એનું સ્થાન કયું, તો કે છેલ્લું.
પહેલું શું આવે તો પહેલું આપણે સીધું જ આવે કે ભાઈ પહેલું તો મારે માન જોઈએ, મારે મોભો જોઈએ કે મારે પૈસો જોઈએ. That's how it really starts. Of course basic necessities દરેકને સંતોષ આવી જોઈએ, પણ તમે જ્યારે પણ આધ્યાત્મિકતામાં કેઝ્યુઅલ એપ્રોચ લઈ આવો એ વખતે જે તમારે મેળવવાનું છે, જે લેવલ ઉપર પહોંચવાનું છે, એ લેવલ ઉપર તમારાથી ના જવાય. અને એટલા માટે હું બધાને કહું છું કે ધીસ ઇઝ અ સિરિયસ બિઝનેસ. આપણે બધા પોતપોતાનો બિઝનેસ કરતા હોઈએ છીએ, કોઈક જોબ પણ કરતા હોય, અને આપણે બિઝનેસમાં સક્સેસફુલ થવા માટે કેટલા સિરિયસ થઈ ગયા હોઈએ છીએ. અને એ જેટલા પણ આપણે સિરિયસ થયા હોય એટલા સિરિયસ આપણે કબીર સાહેબના વિચારોને વાગોળવામાં, મનન કરવામાં, બીજાની સાથે ચર્ચા કરવામાં આપણે એટલા સિરિયસ છે, આપણે એટલા તૈયાર છે, એ પહેલા પૂછવું પડે. So what we want to do is this: we want to seek, and we want to seek humbly. નમ્રતાથી આપણે આ જગ્યા પર જવાનું છે. એટલે જ્યારે આપણે પ્રેમનો દરવાજો ખોલવા જઈ રહ્યા છે આજે, ત્યારે પ્રેમનો દરવાજો આપણે નમ્રતાથી ખોલવાનો છે. કારણ કે જ્યાં નમ્રતાનો ભાવ નહીં હોય, જ્યાં અહંકાર હશે, ત્યાં કબીર સાહેબ નહીં હોય. એક મ્યાનમાં બે તલવાર ના રહે, એ રીતે એક મ્યાનમાં અહંકાર અને પ્રેમ એ રહી ના શકે. જ્યાં પ્રેમ આવે ત્યાં અહંકારની જગ્યા રહે જ નહીં. અનકન્ડિશનલ લવ. કૃષ્ણ જન્માષ્ટમી આવી રહી છે, અને જ્યારે પણ કૃષ્ણની જન્માષ્ટમી આપણી પાસે આવી રહી હોય ત્યારે આપણને ગોપીઓનો પ્રેમ યાદ આવે કે ગોપીઓએ કૃષ્ણ ઉપર વગર કારણે જે પ્રેમ કર્યો હતો, એ પ્રેમ આપણને યાદ આવીને ઉભો રહે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે પ્રેમના દરવાજા ખોલવા હોય તો નમ્રતા જોઈએ. નમ્રતાથી આપણે જઈએ ત્યાં, અને નમ્રતાથી આપણે બિહેવ કરીએ, ત્યાં આગળ એને વાંચીએ, એનું મનન કરીએ, ત્યારે આપણા માટે ઓટોમેટિકલી આ ખુલી જાય. આપણા મનમાં આંટીઓ કૂટીઓ હોય છે. કબીર સાહેબે મનના પ્રયોગો કરેલા છે. જીવનજી મહારાજે પણ એ જ કર્યું છે. એક આખો ભક્ત સમાજ ઉભો થયો, અને એ જે ભક્ત સમાજ ઉભો થયો એની પાછળ મોટામાં મોટું આ છે મન. જે મનની શક્તિ ઉપર એમને ખાસો બધો ભાર મૂકેલો, અને આપણું મન કેળવવાનો પ્રયત્ન કરેલો, અને એ મન આપવાનું છે હંબલ થઈને, નમ્ર થઈને. ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું તું, મૈયા વેશ્ય મનો યે મામ, તું તારું મન મને આપી દે, બાકી બધું થઈ જશે. સ્થિત પ્રજ્ઞ કા ભાષા, એ જોવા જાવ તમે. તમને સ્થિત પ્રજ્ઞના જ્યારે જ્યારે લક્ષણો વર્ણવ્યા, તે બધા લક્ષણોની શરૂઆત તો મનથી જ થતી હોય છે. અને જે વખતે એમને 12મા અધ્યાયમાં ભક્તિ યોગની વાતો કરી, ત્યારે પણ મૈયા વેશ્ય મનો યે મામ કહીને આપણને એ જ કહ્યું કે તું તારું મન મને આપી દે, તારા મનનું આધિપત્ય મને આપી દે. કબીર સાહેબે એ જ વાત આપણને વારે ઘડીએ કરી. અને કબીર સાહેબે સંવાદો કર્યા. ક્યાં આગળ સંવાદ કર્યા એમને? કાશીમાં. કાશી એટલે શું થાય કે પંડિતોની નગરી. આ જે હમણાં આપણે સાખી લીધી હતી ને, પોથી પડ પંડિત મુઆ, એ ત્યાંથી છે કે પંડિતોની ભૂમિ એટલે કાશી. અને કાશીની અંદર પંડિતો તો એમના ઘરના ખૂણાઓમાં કે વિશ્વવિદ્યાલયોના વાંચનાલયમાં જઈને વાંચતા હશે, અને કોન્ફરન્સ કરીને વાતો કરતા હશે, અને ચર્ચાઓ કરતા હશે. કબીર સાહેબની જે વાણી છે ને, કબીર સાહેબની વાણી શેરીઓમાં તાજી થયેલી છે. એમની વાણી તીક્ષ્ણ છે, ધગધગતી છે. અને તીક્ષ્ણ અને ધગધગતી વાણી છે એનું કારણ કે એ વાણી સામાન્ય મનુષ્ય માટે, સામાન્ય જન માટે કહેવાયેલી છે. સામાન્ય જનની ભાષામાં કહેવાયેલી છે, એટલે એકદમ સીધી સાદી છે. એમની સાખીઓમાં, એમના શબ્દોમાં, એમની રમણીઓમાં આપણે જ્યાં જ્યાં જોવા જઈએ ત્યાં આગળ તમને સીધા અને સચોટ દાખલાઓ સાથે આપણને સંદેશા આવતા હોય છે. બે લીટી વાંચો, બે પાન વાંચો, બે સાખી તમે એમની જોઈ જાઓ, અને જો તમે ઉભા ના થાવ, ઇટ્સ જસ્ટ લાઈક અહીંયા કે છે ને લાઈફ સપોર્ટ. જ્યારે પેલો કોકને અંતિમ ઘડી આવી ગઈ હોય અને પેલું શું નહીં કે છે આપણે સીપીઆર જેમ આપવામાં આવે, કબીર સાહેબની એક સાખી આપણા માટે સીપીઆર રૂપ છે. ઢંઢોળે છે આપણને, જાગૃત કરે, ઉભો થા. કારણ કે આપણે શું છે મોટા ભાગે કે જ્યારે પ્રાયોરિટી આપણી નંબર 1 ના હોય, એન્ડ વેન ઇટ ઇઝ અ લાસ્ટ પ્રાયોરિટી ઇન લાઈફ, અને ઘણાના જીવનમાં તો લાસ્ટ પ્રાયોરિટી પણ નથી, એ પ્રાયોરિટી જ નથી, વી ડોન્ટ કેર એવું કહેનારા ઘણા બધા છે. અને જ્યારે એ રીતના આવી જતા હોય
તે વખતે કબીર સાહેબની આ જે સાખ્યો છે, જ્યારે એનું મનન કરવામાં આવે, વિચાર કરવામાં આવે, ત્યારે આપણને લાગે કે યસ, ધીસ ઇઝ ઇટ. અને એમની જે વાણી કાશીની શેરીઓમાં સંવાદ રૂપે જે આવી, પંડિતો સાથે પણ આવી. શરૂઆતમાં એમને ખૂબ ખૂબ વિરોધ થયા. એ કાંટાળા રસ્તે ચાલ્યા છે. સત્યનો રસ્તો હંમેશા કાંટાળા રસ્તે ચાલે છે. ઊંધી રાહ ચલાવી. આપણને બધાને ઊંધા રસ્તે ચલાયા. ઊંધા રસ્તે કેવી રીતે ચલાયા હતા? કે જે રસ્તે તે વખતના મુલ્લાઓ, પંડિતો અને જે કર્મકાંડ અને જે સડો, જે કૂડો પેસી ગયેલો હતો, એ કૂડાના બદલે આપણને સીધો રસ્તો બતાવ્યો. અને જે સીધો રસ્તો આપણને જે બતાવ્યો, એ સીધો રસ્તો એટલો સરસ લાગ્યો કે આખો જન સમાજ કબીર સાહેબની પાછળ ચાલી પડ્યો. અને એક જમાનામાં નોર્ધન ઇન્ડિયા અને અપ ટુ ઇવન મહારાષ્ટ્ર અને એની નીચેના ભાગ સુધી કબીર સાહેબના વિચારો પ્રસરી ગયા હતા. કબીર સાહેબને ખૂબ લાંબુ જીવન મળેલું. I think 100 ઉપર 119 years or so. That's what I have read. કે એમનું આયુષ્ય ખૂબ લાંબુ હતું. કાર્ય એમને ખૂબ મોટું કરવાનું હતું. અને આયુષ્ય જે લાંબુ હતું એમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. શરૂઆતમાં તો વિરોધ થયો, પણ ત્યાર પછી તો સમાજ એમની સાથે ચાલી નીકળ્યો. રાજ સત્તા પણ એમની સાથે આવવા માંડી. અને એમને જે રીતના પોતાના વિચારો હતા એ જે પ્રગટ કર્યા છે, ગજબ રીતે પ્રગટ કર્યા છે. એના તમે કોઈ પણ જાતના દાખલા લઈ લો, કોઈ પણ, તો તમને લાગશે કે કબીર સાહેબ, there is nobody else who is parallel to him. અને એ પણ કેવી રીતે? કોઈ પણ શાસ્ત્રને ટાંક્યા સિવાય એમણે કોઈ પણ શાસ્ત્રનો આધાર નથી લીધો. એમણે કોઈ પણ કેરેક્ટરનો આધાર નથી લીધો. કોઈ પણ દેવ દેવીઓનો આધાર નથી લીધો. કોઈનો પણ આધાર લીધા વગર લોજિકલી, જેને કહીએ રીઝન બેઝડ, આપણે અંગ્રેજીમાં અત્યારે કારણ કે આપણે આપણા બાળકો પાસે જો આ વિચારો લઈ જવા હશે તો વી હેવ ટુ ટેક ઇટ બેઝડ ઓન ધીસ. રીઝન બેઝ તમારે લઈ જવું પડશે કે કેમ. બહુ ઈઝી છે કોકને કંઈક કેવું, આવું કરે, હવે મારા બાજુ આગળ નથી તને ખુલાસો આપવો. ધેટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક વિથ ધ ન્યૂ જનરેશન. જે જનરેશન ગેપની આપણે જે વાત કરીએ છીએ, એ જનરેશન ગેપ નથી, એ જિજ્ઞાસા છે. એમને જાણવું છે કે આવું કેમ અને આવું કેમ નહીં. અને એમને સમય આપો. ગીવ ધેમ ધ ટાઈમ. અને એના સમયે, અનુકૂળતાએ એ તમારા અંદર આવશે ને આવશે જ. આપણે આપણી આગલી પેઢીની જ્યારે ચિંતા કરતા હોય છે ત્યારે એ ચિંતા કબીર સાહેબની પર છોડી દો. એમની અંદરના સ્વરૂપ સ્થિત આત્મા પર છોડી દો. કારણ કે એ એમને જગાડશે. દરેકને ભગવાને બિલ્ટ ઇન કરીને મોકલેલા છે. એ જે સારા છે, the goodness is spread all over. That's why we are all human beings. કે આપણને મનુષ્ય તરીકેનું જે જીવન મળ્યું છે, એ જે મનુષ્ય તરીકેનું જે જીવન છે, એ એટલું ઉચ્ચ કક્ષાનું કેવી રીતે બનાવી શકું? એને હું સુંદરતા કેવી રીતે આપી શકું? હું કયા સંતને ફોલો કરું? હું કોના વિચારોને નિશ્ચિત રૂપે મારા જીવનમાં મૂકી શકું અને હું મારું જીવનને સુંદર બનાવી શકું? તો કોઈ પણ રીતે કબીર સાહેબને તમે મૂકો તો કબીર સાહેબ હંમેશા સંત શિરોમણી રહેવાના અને ટોપ ઓફ ધ લિસ્ટ રહેવાના. અને જેને આપણે કહીએ છીએ કે ટોપ પ્રાયોરિટી આપણા જીવનમાં રહેવી જોઈએ, એ ઈચ્છા આપણે વ્યક્ત કરવાની છે. અને એ વ્યક્ત કરીશું ત્યારે લાગશે કે આપણે પ્રેમનો દરવાજો ખખડાવવાને લાયક છે. પ્રેમો દ્વાર, પ્રેમના દરવાજાને ખખડાવવાના માટે લાયકાત પહેલા આવી જોઈએ. અને એ લાયકાત કેળવવા માટે આપણે બધા સત્સંગ કરીએ છીએ. એ લાયકાત કેળવવા માટે આપણે સંવાદ કરીએ છીએ. કારણ કે એક વખતે દરવાજામાં તમે ગયા પછી તો અમૂલ્ય ભંડાર છે. કબીર સાહેબે જે આપણી સામે શબ્દ રૂપે જે મૂક્યું છે, આઈ થિંક અમને આનંદરાવભાઈ આવ્યા હતા અને એમને જે વાત કરી હતી કે સગુણ ને નિર્ગુણ, અને જે શબ્દ રૂપે જે ગુરુ હોય, જે શબ્દ રૂપે જે ગુરુ છે, એ શબ્દ રૂપી ગુરુ એ કબીર સાહેબ છે. અને એ જ અમારા જીવનજી મહારાજ છે કે જે શબ્દ રૂપે અમારી સામે ઘણું બધું મૂકી ગયા છે. હમણાં કોરોનાના લીધે જ્યારે ભાઈ વાત કરતા હતા કે રોજે રોજ કોકને કોક નિજ ધામમાં જાય છે અને આપણે એમના માટે પ્રાર્થના કરીએ છીએ. તો આપણને વિચાર આવે કે એ નિજ ધામમાં અમારા પુણ્યાદના જગદીશ મહારાજ અને કાંતાબા પણ કોરોનામાં જ ગયા, પણ શબ્દ રૂપે અમારી વચ્ચે હાજર છે. અને ત્યાંથી અમારું આ કાર્ય શરૂ થયું હતું. એકચ્યુઅલી તમે 4-5 મહિના પહેલા કબીર વિઝન શરૂ થયું. અમારે જગદીશ મહારાજ અને કાંતાબા સપ્ટેમ્બરની 8 અને સપ્ટેમ્બરની 12, 5 દિવસમાં એ અમારી જુગલ જોડી, કબીર સાહેબની પરંપરા જેમને અમારામાં જીવંત અને જાગ્રત રાખી છે, તે જીવંત સંત અમારી વચ્ચેથી 5 દિવસમાં બંને જણ અંધાર્યા ગયા. અને જે આખા ભક્ત સમાજને જે આંચકો લાગ્યો,
અને જે આંચકો લાગ્યો એટલે અમે હજુ તો 5 દિવસનું પારાયણ કરી રહ્યા હતા. એટલામાં જગદીશ મહારાજ ગયા, પેલા કાંતાબા ગયા, પછી જગદીશ મહારાજ ગયા અને પાછા ફરીથી 5 દિવસનું પારાયણ કર્યું. એટલે આખો સમાજ એક રીતે ભેગો થઈ ગયો. જેને કહીએ ને કે આપણને કંઈક સ્પાર્ક મળે, એ બી એક જનારનો કંઈક કેટલું બધું હશે અમારી પર. તો એમનો પ્રેમ એટલો બધો હતો કે એ જ્યારે ગયા તે વખતે 10 દિવસ સુધી કર્યું. આખો સમાજ ઠેર ઠેર ભક્તિ, પારાયણ, ઓછવ કરવા માંડ્યો. અને તે વખતે 11મો દિવસ જ્યારે આવીને ઉભો રહ્યો ને ત્યારે અમને વિચાર આવ્યો કે હવે શું? આટલા દિવસ તો ભેગા રહ્યા, 10 દિવસ સામૂહિક ભક્તિ કરવાથી જે શક્તિ અમારામાં કેળવાઈ, અમારામાં જે પ્રેમ ભાવ જે ઉભો થયો, આજે પ્રેમોદ્વારની હું વાત કરું છું કે જે જગદીશ મહારાજ અને કાંતાબાને લીધે અમારો જે પ્રેમ ઉભો થયો હતો, એ જે પ્રેમ ઉભો થયો અને એને જે અમારો દરવાજો ખોલ્યો, અને ત્યારથી અમે નક્કી કર્યું કે અમે સવારે પ્રભાતિયા કરીશું. અને અમે સવારે 1.5 કલાકના પ્રભાતિયા કરીએ, રોજે રોજ સત્સંગ કરીએ. રોજ સત્સંગ, not once a week, not once a month. We do it every day. રોજ સવારે અને રોજ સાંજે સમૂહ ભક્તિમાં સંધ્યા આરતી કરીએ. અને આ કાર્ય અહંકાર રહિતતાથી થયું. ટીમે એની જાતે ઉપર કોણ ચાલુ કરે છે, કોણ શું કરે છે, કોઈને ખબર પણ નથી. ચાલે છે. અને આજે 1 વર્ષ પૂરું થવા આવે છે, હજુ સુધી પણ આ કાર્યમાં વધ્યા છે, ઘટ્યા નથી. અને જે લોકોએ ભાગ લીધો છે એ લોકોને સહેજ પણ કોઈ પણ જાતનો કંટાળો હજુ સુધી આવેલો નથી. કારણ કે આ કાર્યને પ્રાયોરિટી તરીકે લીધું છે, પ્રેમથી લીધું છે હાથમાં. અને પ્રેમથી લીધેલું જે કાર્ય છે, જેમાં અહંકાર રહિતતા છે, જે એક ટીમ ઊભી થઈ છે, અને એની સાથે સાથે સમૂહ શક્તિ જોડાઈ ગઈ. અને સમૂહ શક્તિ એટલે શરૂઆતમાં તમે 2-5 જણ પ્રભાતિયા કરતા હતા, અને પછી તો જે જોડાવાના શરૂ થયા અને એ રેગ્યુલર થયા, અને પછી તો રિક્વેસ્ટ આવે કે હવે આને બંધ ના કરતા, કોરોના જાય તો પણ ચાલુ રાખજો. આપણને આનંદ થાય કે આ બધું શું છે. અને ત્યાં આગળ અમે કબીર સાહેબના વિચારો લઈએ છીએ, એમના કીર્તનો લઈએ છીએ, અમે એમના પ્રભાતિયા પણ છે, કબીર સાહેબના વૈરાગ્યવંત કીર્તનો, એમના પ્રભાતિયા એ લઈએ છીએ. મેં ગયા વખતે જે પ્રભાતિયું લીધું હતું એ પ્રભાતિયું એટલું સુંદર છે, કબીર સાહેબનું વૈરાગ્યવંત કીર્તન અને એ પ્રભાતિયું અમે રોજે રોજ રાગ વિહાગમાં છે. અને આપણા ભક્ત સમાજનો એક મોટામાં મોટો જેને કહીએ કે પ્લસ પોઈન્ટ, અને એ છે કે આપણે કીર્તનો ગાઈ શકીએ છીએ, દિલથી ગાઈએ છીએ. અને કીર્તન, ભક્તિ, રામ કબીર નામ એ આપણા સાધનો છે. તો આગળ જે બીજી આ જે પ્રેમોદ્વારની જે બીજી સાખી છે, એમાં પ્રેમ ન બાળી ઉપજે, પ્રેમ ન બાળી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય, રાજા પર જાજે રૂચે, શીસ દેહી લઈ જાય કબીરા, શીસ દેહ લઈ જાય. પ્રેમ વાડીમાં ઉપજતો નથી, પ્રેમ દુકાનોમાં વેચાતો નથી. રાજા ને પ્રજા માટે પ્રેમ એક સરખો જ છે. ત્યાં રાજા હોય કે પ્રજા હોય કોઈ ફેર નથી પડતો. કબીર સાહેબની સીધી જ પ્રાયોરિટી છે કે મનુષ્યતા સૌથી પહેલી. જે શીશ દેહ લઈ જાય, કે જે પોતાનું મસ્તિષ્ક આપી દે, મૈયા વેશ્ય મનો એ મામ, જે કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું એ જ વસ્તુ કબીર સાહેબની આ સાખીમાં છે આપણને, કે શીશ દેહ લઈ જાય, મૈયા વેશ્ય મનો એ મામ, તારું મસ્તિષ્ક મને આપ. કબીર સાહેબ પણ એ જ કહે છે કે પ્રેમ જો તમારે જોઈતો હોય તો તારું મસ્તિષ્ક તારા સ્વ સ્વરૂપમાં સ્થિત કરી દે, તારા આત્મ સ્વરૂપમાં તું સ્થિત કરી દે. અને તે વખતે તારી અંદર જે પ્રેમનો ઉત્પન્ન થશે એ પ્રેમ સાચો પ્રેમ હશે. મોટા ભાગનો જે પ્રેમ છે એ સ્વાર્થી પ્રેમો છે. આપણે તો મનુષ્ય છે, સંસારમાં રહેલા છે, અને જ્યારે પણ આપણે કોઈને પણ મળીએ, આની પાસેથી મને શું મળશે, વોટ ઇઝ ઇન ધેર ફોર મી, મારા માટે આમાં શું છે, એ હંમેશા વિચાર આવે. અને અનફોર્ચ્યુનેટલી હવે આપણા સગાવાલામાં પણ આજ થઈ ગયો છે કે ભાઈ મને આ મારું સગું કેટલી મદદ કરી શકશે, શું મદદ કરી શકશે, મદદ ના કરી તો તું મારું સગો નહીં, અને મદદ કરે તો તું મારો સગો, અને મદદ કરે તો સગો કેટલા વખત પૂરતો, એ મારું કામ થઈ ગયું એટલા પૂરતો તું મારો સગો, ત્યાર પછી નહીં. પ્રેમ નથી, આ સ્વાર્થ છે. અને એટલા માટે આપણે અંગ્રેજીમાં છે ને કોન્ટિન્યુમ કહીએ છીએ, આપણે કોન્ટિન્યુમ. એમાં તમે પ્રેમને વચ્ચે મૂકો, અને જો પ્રેમને નિમ્ન કક્ષામાં જતો રહે, નીચી બાજુ જતો રહે, તો શું થાય?
તો એનો દ્વેષ થઈ જાય. પ્રેમ કે સ્નેહ આપણે વચ્ચે મૂકીએ અને પ્રેમની નેગેટિવ સાઈડ પર જઈએ તો દ્વેષ થાય, ઈર્ષ્યા આવે. એની પાસે છે ને મારી પાસે કેમ નથી, ઈર્ષ્યા આવે. અને એ જ પ્રેમને જો આપણે વધારે પડતો લઈ જઈએ તો એમાંથી રાગ આવે. રાગ, વધારે પડતો પ્રેમ એમાં થઈ જાય ત્યારે રાગ આવે. એટલે રાગ અને દ્વેષ અને વચ્ચે આવે પ્રેમ. એટલે આપણે કોન્ટિન્યુમની વાત કરીએ તો હંમેશા આપણને ખબર છે કે ક્યાં રહેવું. આપણે હંમેશા કબીર સાહેબ કહે છે કે વચ્ચે રહેવું. પ્રેમ જે સાચો પ્રેમ છે, જે તમારા પોતાના માટેનો પ્રેમ છે, ફર્સ્ટ લવ થાય સેલ્ફ. જીસસ ક્રાઇસ્ટ અને કબીર સાહેબ બેની કમ્પેરિઝન એકદમ ઇઝીલી થઈ શકે એમ છે. એક દુનિયાનો સૌથી મોટો ધર્મ, અને એને કીધું કે લવ થાય નેબર, તું તારા પડોશીને પ્રેમ કર. સૌથી અઘરું છે પડોશીને પ્રેમ કરવાનું, સૌથી અઘરું. ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ઇઝ ટુ લવ યોર નેબર. કારણ કે એની જોડે તમારે વાળ હોય, એની સાથે તમારે રોજે રોજ કદાચ બનાવ અનબનાવ થયા કરતા હોય. આ મેં તમને કહ્યું એ પ્રમાણે કે પ્રેમ વચ્ચે ને પછી ઈર્ષ્યા, જે આપણો દ્વેષ ભાવ ઉભો થઈ જતો હોય. અને એટલા માટે કબીર સાહેબે કીધું કે લવ થાય નેબર. અને લવ થાય નેબર જ્યારે જીસસ ક્રાઇસ્ટે કીધું લવ થાય નેબર. અને જ્યારે જીસસ ક્રાઇસ્ટે લવ થાય નેબર કીધું ને, એનો જે તાત્વિક અર્થ છે એ જ અર્થ કબીર સાહેબે લીધો છે. તાત્વિક અર્થ એ છે કે લવ થાય નેબર એટલે તારી અંદર જે બેઠેલો છે, તારો પડોશી, એ તારી અંદર જે બેઠેલો છે એ તારો પડોશી છે. કબીર સાહેબે પણ એ જ કીધું કે તારી જે સ્વ સ્વરૂપની જે સ્થિતિ છે, જે તારો આત્મા છે, એ જ એને તું ઓળખ. એ તારી અંદર સ્થિત થયેલો છે. થિંક ઓફ ઇટ. 2000 વર્ષ પહેલા, આ 2021 ચાલે છે, 2021 વર્ષ પહેલા જીસસ ક્રાઇસ્ટ લવ થાય નેબર કહે છે. 600 વર્ષ પહેલા કબીર સાહેબ, જેમને અંગ્રેજી નતું આવડતું, કબીર સાહેબ કહે છે કે તું તારી સ્વ સ્વરૂપ સ્થિતિમાં રહે, તારી આત્મસ્થિતિમાં રહે. જ્યારે કબીર સાહેબ આપણને કહે છે, વી કેન થિંક કે ભગવાન કઈ રીતે જુદા જુદા સમયે જુદા જુદા લોકોને આપણી વચ્ચે મોકલીને સેમ મેસેજ આપતા હોય. લવ થાય નેબર અને ઢાઈ અક્ષર પ્રેમતા, સ્વ સ્વરૂપની સ્થિતિ બતાવે આપણને. હવે આ સ્થિતિ પર પહોંચવા માટે આપણને કબીર સાહેબે શાની ઉપાસના કરવાની કે શું આપણને એવું કીધું કે મંદિરો બનાવો, દેવ દેવીઓની પૂજા કરો, કર્મકાંડ કરો, મંત્ર જપો, આ બધું આપણને કહ્યું? ના. આપણને ઊંધી રાહ ચલાવડાવી. અને ઊંધી રાહ ચલાવડાવી એમાં આપણને શું આપ્યું એમને? તો કે એમને આપણને બહુ સિમ્પલ, ખૂબ સુંદર, આખી નિર્મળ ભક્તિ કેવી રીતે કરવી એ રસ્તો બતાડ્યો. અને ભક્તિના સાધનો જે એમને આપણને આપ્યા, એમાં એમને કહ્યું સંત, ગુરુ અને અંતે આત્મ સ્વરૂપની ઉપાસના કરવાની કહી. એનાથી અમને આપણને આગળ કશું જ નથી કીધું. જે રીતે કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં આપણને નથી કહ્યું કે કયું ફૂલ ચડાવવું, કયા દેવની પૂજા કરવી, શું કરવું, નથી કહ્યું. ફક્ત કીધું કે મન તારું મને આપી દે. એ જ રીતે કબીર સાહેબે પણ આપણને આ બધી ડિટેલ્સ આપી નથી. કારણ કે એ તો એમને જોયું હતું, કાશીમાં થતું હતું. કાશીમાં શેરીએ શેરીએ મંદિર, હજારો મંદિર છે ત્યાં આગળ, એમને જોયું હતું. મહાદેવની ભૂમિ છે એ એમને જોયું હતું. અને મહાદેવની ભૂમિ ઉપર જઈને એમને કહ્યું કે જીવત શિવ છે. આટલી છાતી કાઢીને બોલનારો કબીર સાહેબ, કાશીમાં જ્યાં વિશ્વેશ્વર એ મહાદેવની જ ભૂમિ, અને મહાદેવની ભૂમિમાં જઈને કહેવાનું કે શિવલિંગમાં મહાદેવ નથી, જે મહાદેવ છે તે તારી અંદર જ છે, જે જીવ છે એ જ શિવ છે, એવું છાતી ઠોકીને કહેનારા આપણા કબીર સાહેબ. અને એમને આપણને 3 જ વસ્તુ આપી દીધી. એક, સંત, કે સાચો સંત ઓળખ. અને જે સંતને તું ઓળખે એ સંતને તારા જીવનમાં પ્રથમ સ્થાન આપી દે. ગીવ ધેટ સેન્ટ એ ટોપ પ્રાયોરિટી. કારણ કે એ સંત જ તારા જીવનમાં વસંત લાવશે. એકદમ સુંદર ભાવથી આપણને કહ્યું. બીજું એમને ગુરુ કયા, ગુરુની વાત કરી. રામાનંદને એમને ગુરુ કર્યા હતા. આપણને બધાને વાત ખબર છે, હું વાર્તાઓમાં પડું નહીં. પણ એમને રામાનંદને ગુરુ તો કર્યા, ગુરુની સાથે સંવાદ પણ કર્યા. અને જ્યાં જ્યાં પણ એમને લાગ્યું કે ગુરુ ખોટા છે, ત્યાં એમને એક પણ સેકન્ડના હિચકિચાટ વગર ગુરુને પણ કરેક્ટ કર્યા. ગુરુનો પણ ઉદ્ધાર કરી શકે એ કબીર સાહેબ. આપણને એક વાર્તા તો વિવિધ છે, બધાને ખબર છે કે શ્રાદ્ધ માટે કબીર સાહેબને
દૂધ લેવા માટે મોકલે છે. કબીર સાહેબ દૂધ લેવા જાય છે અને આવતા નથી સમયસર પાછા. જ્યારે રામાનંદ એમના શિષ્યો સાથે કબીર સાહેબને શોધવા નીકળે છે ત્યારે કબીર સાહેબ એક મરેલી ગાયની પાસે બેઠેલા અને એને ઘાસ ખવડાવતા હતા. તો કે આ ગાય હવે ખાય અને પછીથી દૂધ આપી લે, દૂધ લઈને આવું છું જેથી આપણે શ્રાદ્ધ કરી શકાય. રામાનંદ જે કબીર સાહેબના ગુરુ હતા એમને પણ ખબર પડી ગઈ કે આ કર્મકાંડ છે, આનો કોઈ અર્થ નથી. જો મરેલી ગાય દૂધ ના આપી શકે તો તમે શ્રાદ્ધ કરીને મરેલાને શું પહોંચાડી શકવાના હતા? એકદમ શટલ સંદેશો, જેને કે માર્મિક સંદેશો, જે રીતે એમની સાખીઓમાં આપણને જે માર્મિક સંદેશા મળી જાય છે જોવાના, એ સંદેશો એમને એમના ગુરુને પણ આપ્યો. તેમને જે આપણને 3 સાધનો આપ્યા, એમના સાધનો એક સંત, બીજા ગુરુ અને ત્રીજું આત્મ સ્વરૂપ. એકાએકી જીવના, અમારા જીવનજી મહારાજની એક સાખી સુંદર છે, એકાએકી સૌથી ઉત્તમ. તમારી સ્વ સ્વરૂપની સ્થિતિમાં, આત્મ સ્વરૂપની સ્થિતિમાં આવવા માટે એકલા બેસવું, સાધકે એકલા બેસવું, એકલા બેસવીને મનન વિચાર કરવો. અને એ કબીર સાહેબે આપ્યું. કબીર સાહેબે આ શ્રાવણ મહિનો છે ને તમે મંદિરોમાં લાઈનો પાડ દેવું નથી કીધું, બીલીપત્ર લઈને ભગવાનને ગુંગળે નાખો એવું નથી કહ્યું. જ્યાં ભક્તિની અત્યારે ખોટી જે અંધશ્રદ્ધા ભરી જે વસ્તુઓ ચાલુ થઈ ગઈ છે એના પ્રત્યે આપણને, એનાથી આપણે દૂર રાખવા માટે કહ્યું. અને એટલા માટે આખો જન સમાજ એમની જોડે ચાલી પડ્યો કે જે કર્મકાંડી, જે પુરોહિતવાદ, કર્મકાંડી બ્રાહ્મણો અને જે પુરોહિતવાદ જે ચાલ્યો હતો અને ખોટા વાદ વિવાદ કર્યા કરતા હતા અને જે ભ્રમિત વસ્તુઓ આપણને બતાવવામાં આવતી હતી, જે કલ્પના થી ઉભા કરેલા દેવ દેવીઓ આપણી સામે મૂકી દેવામાં આવતા હતા, એમને વિરોધ હતો. અને એનો વિરોધ એટલા માટે હતો કે એ આપણને નીચલી તરફ લઈ જશે. કબીર સાહેબને આપણું જીવન ઉન્નત બનાવવું હતું અને ઉન્નત જીવન આપણને બક્ષવા માટે, એ ઉન્નત જીવન આપણામાં આવે એના માટે એમને આ સુંદર રસ્તો આપણને બતાવ્યો. અને સુંદર રસ્તામાં આપણને 3 જ વસ્તુઓ આપી અને સાથે મેં કહ્યું એ પ્રમાણે આપણા મૂળ પુરુષ જ્ઞાનીજી મહારાજે આપણને રામ કબીર નામ આપ્યું. એટલે હું કહીશ કે આ 3 વસ્તુ કબીર સાહેબની છે, સંત, ગુરુ અને આત્મ સ્વરૂપ સ્થિતિ, અને એમાં જોડાયું આ રામ કબીર નામ. કારણ કે રામ અને કબીરના નામમાં એકાત્મતા છે, છૂટા ના પાડી શકાય. તમે રામ અને કબીરને છૂટા ના પાડી શકો, સહેજ પણ ના પાડી શકાય. જે તમે કબીર અને સાહેબને છૂટા નહીં પાડી શકો, એ રામ અને કબીરને છૂટા નહીં પાડી શકાય. એટલે આપણને જે આ 4 આપણને સીધી ઉપાસના આપી દીધી, જે ઉપાસના પદ્ધતિ છે એકદમ સીધી ને સરળ, મનથી વાત, મનથી કરો કામ. અને આ 3 સંત, ગુરુ, આત્મ સ્વરૂપની સ્થિતિ અને રામ કબીર નામ, એ 4 આપણા અંદર હશે, એનો આપણે મનન ને વિચાર કરતા રહીશું તો આગળ ને આગળ જવાશે. પ્રેમ ઉપરની બીજી પણ એક સુંદર સાખી છે. જાગટ પ્રેમ ન સંચરે, જાગટ પ્રેમ ન સંચરે, સોગટ જાન મસાન, जैसे खाल लोहार की, सांस ले तबिनु प्राण कबीरा, सांस ले तबिनु प्राण. લોહારની ધમન પ્રાણ વિના શ્વાસ લે છે, પ્રેમ વિનાનું શરીર કે વ્યક્તિ જીવતા સ્મશાન જેવા જ છે. દે આર લિવિંગ ડેડ. પસંદગી આપણે કરવાની છે કે આપણે, અહીં આગળ અંગ્રેજીમાં એક મૂવી આવ્યું હતું, એમાં બધા મરદા ઉભા થઈને ચાલવા માંડ્યા હતા સ્મશાનમાંથી એક વખત. એ જે મૂવી હતું એને કઈ ઝોમ્બી કેવું કઈ કહે છે અહીંયા. એટલે આપણે ઝોમ્બી થવું છે કે પછીથી કબીર સાહેબે જે આપણને જે સુંદરતા બક્ષી છે, જે આપણને મનની આટલી સરસ આપણી સ્થિતિ રહી શકે, સ્વ સ્વરૂપમાં આપણે રહી શકીએ, જે ઘડીએ બીજું બધું હટી જાય એ સ્થિતિમાં આપણે રહી શકીએ, આપણે એ થવું છે. વી હેવ ટુ ડિસાઇડ whether we want to be that zombie or we want to be the most beautiful human being ever. અને જે મનુષ્ય જીવન જે મળ્યું છે, આ મનુષ્ય જીવનને હું હાર માની લઉં, ઝોમ્બીની જેમ જીવું, કે પછીથી એક સાચા મનુષ્યની જેમ, જેમ હમણાં ભાઈએ વાત કરી તે પ્રમાણે આધ્યાત્મિક મનુષ્ય તરીકે હું જીવું. કારણ કે કબીર સાહેબે તો કીધું તું, સરસ કહ્યું હતું કે હું હિન્દુ નથી ને હું મુસલમાન પણ નથી, ન મેં હિન્દુ ન મેં મુસલમાન, ના મેં ધર્મી ના મેં અધર્મી. કબીર સાહેબે આ કહ્યું છે ચોખ્ખું કે હું નથી હિન્દુ, હું નથી મુસલમાન, હું નથી ધર્મી
કે હું નથી અધર્મી. કબીર સાહેબનું બીજું રૂપ એટલે જ આધ્યાત્મિકતાનું રૂપ. આધ્યાત્મિકતા. અને આધ્યાત્મિકતા મોટા ભાગે શું થાય કે લોકોના માથા ઉપરથી જાય, સમજ જ ના પડે. ચોક્કસ કબીર સાહેબની વાણી ગુડ છે, પણ કબીર સાહેબની સાખીઓ મેં આજે એટલા માટે લીધી છે, રમેનીઓ નથી લીધી મેં. કબીર સાહેબની સાખીઓ મેં એટલા માટે લીધી છે કે એની સાખી એકદમ સાદી ભાષામાં છે. એમના જે શબ્દ છે એ પણ સાદી ભાષામાં છે. રમેનીઓ તાર્કિક છે અને વેરી હાઈલી ફિલોસોફિકલ. અને આ જે સાખીઓ છે એ જ આપણને પૂરતું જ્ઞાન આપી દે છે અને એ જ આપણને સાચા રસ્તા પર દોરી દે. એટલી સુંદર છે. અને એટલા માટે વારે ઘડીએ આપણને આ સાખીઓ વાગોળવાનું મન થાય. અને આગળની જે સાખી છે જેમાં આપણે અભિમાન છોડવાનું છે કે એક મ્યાનમાં બે તલવાર ના રહે. આપણે કહ્યું હતું કે પ્રેમ અને અહંકાર એક સાથે ના રહી શકે, તો એના માટેની આ સાખી છે. માયત જીતો ક્યા ભયા, માન તજા નહીં જાય, માન બડે મુનિવર ગલે, માન સબન કો ખાય કબીરા, માન સબન કો ખાય. સમાજના ઉત્થાન માટે પોતપોતાનું પદ, હું પણ છોડીને, હું પણ આના જે પગરખા છે બહાર મૂકીને જ્યારે આપણે સમાજનું કાર્ય કરીએ, સમાજની વચ્ચે આવીએ, સમાજની વચ્ચે વાત કરીએ, ત્યારે એ શબ્દને વજન પડે. જ્યાં તમારો સ્વાર્થ હશે, જ્યાં તમારો અહંકાર હશે, ત્યાં આગળ શબ્દને વજન નહીં પડે. શબ્દને વજન પડવું જોઈએ. સંબંધ એક બંધાવવો જોઈએ. અને એ અહંકાર રહિતતાથી જ્યારે સંબંધ બંધાય, પ્રેમના તાતરે સંબંધ બંધાય, તો એ સંબંધ લાંબો ચાલે, જીવન પર્યંત ચાલે, અરે ભવો ભવ ચાલે. અને તમે એ સ્વરૂપ સ્થિતિમાં આવી જાઓ અને રહી જાઓ. અને એટલા માટે જ જે કાર્ય અમે લોવલના ભક્ત સમાજ ઉભું કરી શક્યા અને સાથે વૈશ્વિક ભક્ત સમાજને પણ સાથે લીધો છે, અમે એ જે ઉભું કરી શક્યા છે એના મૂળિયામાં આ છે. તેમાં બધું જ છોડી દીધું છે. અહંકાર રહિતતા અમારામાં આવી ગઈ છે. અને જે માયા છે જેની આપણે વાતો કરીએ છીએ એને અમે 100 કોસ દૂર મૂકી દીધેલી છે. આ કાર્ય આવે, ધેટ ઇઝ અવર નંબર 1 પ્રાયોરિટી. અને નંબર 1 પ્રાયોરિટીની વી ટેક ઇટ લાઈક એ સિરિયસ બિઝનેસ. જે રીતે ધંધામાં મારે સફળતા જોઈએ છે એના કરતા પણ વધારે સફળતા મારે આ કાર્યમાં જોઈએ છે, એ હેતુથી જ્યારે અમે અંદર આવ્યા છે. અને એ જ હેતુથી એ મેં જોયું તમારી જે સમિતિ છે, જે કમિટી છે, એની અંદર નરેશભાઈની જોડે મારે આજે સવારે આજે મને હમણાં સંવાદ થયો હતો. એમનામાં જે ઉત્સાહ દેખાય છે, રાજેન્દ્રભાઈમાં જે ડીપ ફિલોસોફી, જોયફુલ વોરિયર જે છે, જીતુભાઈ, he wants to basically take ભક્ત સમાજ to the next level. ચિંતા છે એમને સમાજની. સમુખભાઈ તે દિવસે વાત કરતા હતા અને એમને હું માનવ થાવતોય ઘણું, એ જે ભાવ એમને સુંદર જે મૂક્યો હતો. પ્રફુલ્લભાઈની જે પ્રફુલ્લિતતા અમને જે દેખાય થ્રુ આઉટ, અને એટલા કાળજીથી ફોન કરીને આવે કે અમારા આ છે, આ રીતનું છે, આ રીતની વ્યવસ્થા થશે. અને એટલા સુંદર રીતે હી નેવર ગેવ અપ. કારણ કે હું અત્યાર સુધી મારા સમાજની બહાર હું જે આ કાર્ય કરું છું એની બહાર કોઈ પણ દિવસ જેને મેં વાત નથી કરી. કારણ કે આ એક અનુભૂતિનો વિષય છે. આ ફક્ત વાતો કરવાનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. અને તે પહેલા ધડાકે મારી પાસે કોઈ પણ આવે તો હું ના જ પાડું છું કે નહીં, હું ફક્ત ને ફક્ત મારા સમાજ પૂરતો જ જે અમારો જે આ પરિવાર છે, પરિવારની બહાર હું વાત નથી કરતો. કારણ કે હંમેશા સમાન વિચારના લોકોની સાથે તમારી સંવાદ થવો જોઈએ. પણ જયારે પ્રફુલ્લભાઈ આવ્યા અને એટલા નમ્ર થઈને આવ્યા, અને પછી લાગ્યું કે મને મારી કપૂરાની વિઝિટ યાદ આવી ગઈ, મારા સુરતી ભક્તો સાથેના પ્રસંગો યાદ આવી ગયા, અને પ્રેમ મેં એ વખતના જે વડીલો હતા ત્યાં આગળ, એ વડીલોનો જે મેં પ્રેમ જોયો, અને પ્રેમ જોઈને પછી મેં કીધું ના, તો મારો પોતાનો સમાજ છે. કબીર સાહેબની પરંપરા અનુસરતો સમાજ હોય, આટલો આગળ વધી ગયેલો સમાજ હોય, એ સમાજને ચોક્કસ જ એમની વચ્ચે જવું જ જોઈએ, એમની સાથે જઈને સંવાદ કરવો જ જોઈએ. કબીર સાહેબે કાશીની શેરીઓમાં સંવાદ કર્યો હતો, તો આપણે અત્યારે અમેરિકામાં એક આ ઝૂમ નામનું મીડિયમ મળ્યું છે, તો કેમ આપણે એ મીડિયમથી સંવાદ ના કરી શકીએ સંતો? અને હું જયારે આ સંતો શબ્દો બોલું છું ને, ત્યાં કબીર સાહેબના પરંપરામાં થયેલા પૂરનદાસ સાહેબે સંત શબ્દની વ્યાખ્યા કરી હતી. સંત શબ્દ એટલે આપણે જયારે વાત કરીએ, જયારે આપણે સંતની વાત કરીએ ત્યારે આપણે સંત કહીએ કે કબીર જેવા સંત હોય, જીવનજી મહારાજ જેવા સંત હોઈ શકે, જ્ઞાનીજી જેવા સંત હોઈ શકે.
પણ જ્યારે હું તમને સંતો કહું તો કેમ કહું છું, આ પુરંદાસ સાહેબની વ્યાખ્યા ઉપરથી કહું છું કે જેનામાં જિજ્ઞાસા હોય, જેનામાં સત્ય ગ્રહણ કરવાની શક્તિ ભગવાને આપેલી હોય એ, અને જેને શરૂઆત કરી દીધી હોય એ દરેકને સંત કહી શકાય. સંતની વ્યાખ્યા અમને બહુ બ્રોડ કરી દીધી છે, અને બ્રોડ કરેલી વ્યાખ્યા પરથી હું તમને સંતો કહું છું. દરેકે દરેક જે હાજર છે, જે પછીથી પણ સાંભળશે, એ દરેકને હું સંત કહું છું. આટલી સુંદર આયોજન, આટલા સુંદર વિચારો વાળી તમારી કમિટી, અને જે પણ ભક્તો અહીંયા ભેગા થાય છે, જે અત્યારે લાઈવ છે અને જે ભવિષ્યમાં પણ જોવાના છે, એ દરેક દરેક ભક્તોને કબીર સાહેબના આ વિચારો બળ આપતા રહે, પ્રકાશ આપતા રહે, તમારી અંદર પ્રેમ, ભક્તિ અને પ્રકાશ ઉભો થતો રહે, એ ભાવ સાથે હું વિરમું છું. અસ્તુ. સર્વેને સહૃદય, સપ્રેમ, સ આદર રામ કબીર. રામ કબીર, નરેશભાઈ, બહુ સુંદર સત્સંગ. જે તમે પ્રેમોદ્વાર, જેવી રીતે પંજાબી લોકોમાં ગુરુદ્વારા કહી, તેમ આપણો પ્રેમોદ્વાર એ શબ્દ ની શરૂઆત કરી, અને જે પ્રેમનો દરવાજાની વાત, કારણ કે અંતિમમાં બધા જ ધર્મો એક જ વસ્તુ કહી છે કે ભાઈ યુ આર, તમારું એસેન્સ જે છે એ પ્રેમ છે. એ તમારું એસેન્સ પ્રેમ છે, એનો અનુભવ થાય તો પછી તમે બહાર કશે શોધતા જ નથી, કારણ કે તમારું એસેન્સ જ ખબર પડી જાય. જે રીતે કે અંગ્રેજીમાં એક જગ્યાએ મેં કોઈ સ્ટોરી વાંચતો હતો, તેમાં નરેશભાઈ એમ કહે છે કે ભાઈ તે વ્યક્તિ, સામેની વ્યક્તિ ને કહે છે કે આઈ લવ યુ નોટ બિકોઝ ઓફ હુ યુ આર, આઈ લવ યુ બિકોઝ હુ એમ આઈ. એમ એટલી સરસ વાત કરી છે. તો હું અત્યારે સૌ ભક્ત ભાઈઓ બહેનોને વિનંતી કરીશ કે પ્લીઝ કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ કોમેન્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય, તો નરેશભાઈ જે સત્સંગ કર્યો એના વિશે તમે આવો અને પૂછો. તો આ એક ડાયલોગની દ્રષ્ટિએ આપણે એને પચાવીશું, અને ફક્ત જો એમાં સંગ્રહ કરી શકશું તો પચશે નહીં. તો પ્લીઝ રેઝ યોર હેન્ડ એન્ડ ઓર ટાઈપ યોર ક્વેશ્ચન ઇન ચેટ, which whatever way, please, so that way, આપણે કન્ટિન્યુ કરીએ. તો કોઈ પણ ભાઈ બહેનોને, હા નરેશભાઈ આવો. રામકબીર, નરેશભાઈ, તમે એટલો સુંદર આજે સત્સંગ કરાવ્યો કે ન પૂછો વાત. અમે ખરેખર ઘણા જ ગર્વ અનુભવીએ છીએ કે આજ તમે શ્રી રામકૃષ્ણ ભક્તિ સમાજ ઓફ યુએસએના પ્લેટફોર્મ પર આવ્યા, અને પ્રેમોદ્વાર જે ગુરુજી રાજુભાઈ કહ્યું તે પ્રમાણે એક શબ્દ ઉપર સરસ વિમોચન કર્યું. હવે એક પ્રવચન કર્યું. ખરા ક્વેશ્ચન મારો એ છે, તમે એવું બોલ્યા કે તમે બીજે સત્સંગ નથી કરતા, ફક્ત સમાજ પૂરતા જ રાખો છો. તો મારે પ્રશ્ન તમને એ છે કે આ તમારી પાસે જે આટલું સુંદર જ્ઞાન છે, આટલું સુંદર તમારી પાસે છે, તમે એનો પ્રચાર કેમ નથી કરતા, અથવા એવો કયો બહાદુર હોઈ શકે કે જે તમને આ કરવા માટે રોકે છે? એના પર જરા પ્રકાશ પાડો. અને બીજું, જે તમે એ પ્રેમની જે વાત કરી, સબસે ઊંચી પ્રેમ સગાઈ, તો એ બાબતે જો રામ અને કબીરે બે શબ્દને તમે ભેગા નથી, છૂટા નથી પાડી શકતા, તો એવો પ્રેમ કેવો હોય કે જ્યાં બે જુદા જુદા હોય, કે જ્યાં તમે તમારું પ્રવચન બીજી જગ્યાએ ન કરી શકો? એના ઉપર જરા મને જરા સમજ આપો. રામ કબીર. રામ કબીર નરેશભાઈ, તમારે સીધો ખૂબ વેધક પ્રશ્ન કર્યો છે, અને પ્રશ્ન આવ્યો છે પર્સનલ સાઈડ ઉપર. કપલ ઓફ થિંગ્સ. એક કે વિચાર, એક સરખા વિચારના સભ્યોની પાસે જઈએ તો રિસેપ્ટિવિટી ઇઝ મચ મોર. હમણાં આપણે કહીએ કે મારે કનેક્ટ થવું હોય કોકની પણ સાથે, તો હું મારા પોતાના એક સરખા વિચારના લોકો હોય એમની સાથે હું કનેક્ટ ઇઝીલી થઈ શકું. હું બાળપણ ને યુવાની વચ્ચેની ઉંમરમાં 16-17 વર્ષ, આઈ થિંક 17 વર્ષનો હશે, હું કપૂરા ગયો હશે. એ જે કનેક્શન હતું ને, એ કનેક્શન મને તમારી પાસે લઈ આવ્યું. અને એ વખતનો
તો આપણા પૂર્વજોનો જે પ્રેમ એ વખતનો હતો એ મને તમારી પાસે લઈ આવ્યો અને કબીર સાહેબને વિચાર લઈ આવ્યો. દેર ઇઝ નો અધર થિંગ. એવો કઈ ઈગો પણ નથી કે ભાઈ અમે બીજે ના જઈ શકીએ, બીજે ના બોલી શકીએ. 100% કરી શકાય, પણ જેને કે અંદરથી જે ભાવ આવવો જોઈએ, જે દિલમાંથી જે ભાવ આવવો જોઈએ કે મારે જવું છે ને કહેવું છે, એ ભાવ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ત્યાં જવાનો મને પોતાનો અર્થ નથી દેખાતો. There is no other thing that can basically bind me, because as I said, this has become our top priority. I'm saying our, કારણ કે અમારી આખી ટીમ છે, હું એકલો નથી. રામકબીરભાઈ. થેન્ક યુ નરેશભાઈ. હવે બીજા કોઈ પણ ભાઈઓને હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. ગોવિંદજી, તમે રેઝ કર્યો છે હેન્ડ? આવો આવો આવો. નરેશભાઈ, રામકબીરભાઈ, રામકબીર. હા, તમારું બહુ સુંદર કબીર સાહેબની વાતો સાંભળી અને લાગ્યું કે આપણે હજી કબીર સાહેબના મૂળ તત્વને જાણનારા અને સાચવનારા છે. હજી ખૂબ આનંદની વાત છે. અને અમે લોકો બધા સિનિયર છે, સિનિયરના સિનિયર છીએ. પણ અમે જે સુરત સમાજના જે સુરતી બાજુના જે ભક્ત લોકો છે એને માટેનું જયારે હું તમારી પાસે જાણવા માંગુ છું કે જયારે જ્ઞાનીજી અને જીવણજી મહારાજ એ તત્વાજીવા જયારે કબીર સાહેબ ત્યાં આવ્યા અને એ બંને સંતોને લાગ્યું કે કબીર સાહેબમાં રામ એમને દેખાડ્યા અને બંને સંતોએ એમને ગુરુ બનાવ્યા. હવે અમારા સમાજમાં જ્ઞાનીજી પછી કોઈ આવ્યું નહીં, અમારી પાસે કોઈ ગુરુ નથી. પણ કાનમ ભગતમાં પછી જીવણજી મહારાજ અને પછી જગદીશચંદ્ર આવ્યા. તો આ જીવણજી મહારાજને જે ફિલોસોફી છે કબીર સાહેબની, એમાં કૃષ્ણને એ બહુ મહત્વ આપ્યું છે. મારી દ્રષ્ટિએ હું માનું છું ત્યાં સુધી. તો એ કૃષ્ણ જે મહત્વ આપ્યું છે, તો એ કૃષ્ણને તમે અવતાર સ્વરૂપ સ્વીકારો કે નહીં, કે ઓનલી એને તમે પ્રેમ સ્વરૂપે પ્રેમ લક્ષણાથી જ સ્વીકારો છો? હું માનું છું કે આપણે મૂળ વૈષ્ણવ લોકો છીએ, વિષ્ણુ અને અવતારના માનનારાઓ છે. એટલે જ્યાં સુધી કબીર સાહેબ નથી મળ્યા ત્યાં સુધી આપણે બધા વિષ્ણુના જ પૂજકો હતા. અને ત્યાર પછી જયારે આપણને આ સંતો મળ્યા એટલે કબીર સાહેબને આપણે ગુરુ બનાવ્યા. અને રામ ને કબીરનું એમણે આપણને મંત્ર આપ્યો. પણ એ જે રામ છે એ રામ અંતરના રામ છે, આપણે બધા સ્વીકારીએ છીએ. પણ જે રામા અવતાર છે એનું મહત્વ કેટલું છે? કારણ કે કૃષ્ણને તો આપણે સ્વીકાર્યા છે, 5000 વર્ષ થયા છે. એ થયા કે નથી થયા એ આપણે માનીએ છીએ કે થયા જ છે. બિલકુલ મારી દ્રષ્ટિએ તો મારી પાસે તો પુરાવા છે બધા મહત્વના. મેં બધું મારું અત્યારનું લખાણ છે એમાં એ જ મારી રિસર્ચ ચાલે છે. તો કૃષ્ણ થયા જ છે, એમાં બે મત નથી. અને એ રામને જે લોકો એમ કે છે કે માત્ર ઇનસાઇડ ના રામ છે, તો રામા અવતાર, કૃષ્ણ અવતાર એ આપણે ક્યાં એમને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવા? એ માત્ર પ્રેમ સ્વરૂપ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે, કે અવતારો થયા છે? આ એક બેઝિક સવાલ છે. જ્યારે જો તમારી પાસે તમે સમજાવો તો આનંદ થશે. હું તો ખૂબ નાનો છું, વિદ્યાર્થી છું ભાઈ. તમે જે એમના વિચારો મૂક્યા છે, જે મનન કર્યું છે, ખૂબ જ સુંદર છે. અને ઇટ્સ સો એપ્રોપ્રિએટ. આપણો એક બહોળો સમુદાય છે જે વૈષ્ણવ સંપ્રદાય આપણે કહીએ છીએ. આપણે બધા જ એક જમાનામાં જે રામકબીર થયા એ પહેલા આપણા પૂર્વજો પણ વૈષ્ણવો જ હતા. અને જીવનજી મહારાજે પણ અમને અનિન વૈષ્ણવ બનાવ્યા છે. જ્યારે આમ હિસ્ટ્રીમાં જોવા જઈએ તો 600 વર્ષ કબીર સાહેબને ગણીએ છીએ એપ્રોક્સિમેટલી, અને 400 વર્ષ જીવનજી મહારાજને કહીએ છીએ.
અને જ્ઞાનીજી મહારાજે રામ કબીર શબ્દ પહેલો જયારે વાપર્યો એને 600 વર્ષ થયા. અને ત્યાર પછી રામ કબીર પરંપરા બધે ફેલાઈ છે, ખાસી ફેલાઈ છે, અને રવિભાન સુધી, કચ્છ સુધી, અને જેને આપણે કહીએ કે ઠેઠ ઘણી ઘણી જગ્યાએ આપણે રામ કબીર પરંપરાને જોઈ છે. અને 400 વર્ષ પહેલા જયારે જીવનજી મહારાજ આવ્યા તે વખતે જીવનજી મહારાજે એક સરસ સ્ટ્રક્ચર આપ્યું અમને. 4 પદાર્થ આપ્યા: તિલક, તુલસી, રામ નામ એટલે કે રામ કબીર નામ, અને સંત સંગત જે આપણે અત્યારે કરી રહ્યા છે સંવાદ, એ આપણને આપ્યો. અને એ આપીને એક સામાજિક સંગઠન બનાવ્યું, એવું સરસ સંગઠન બનાવ્યું કે ભાઈ દરેકે દરેક પ્રસંગ, એટલે જન્મ હોય, મરણ હોય, બેબી શાવર હોય, કે દરેકે દરેક વસ્તુ બ્રાહ્મણના કર્મકાંડ વગર આપણે અને મૂર્તિ પૂજા વગર આપણે એને કર્મકાંડ રહિતતાથી કરી શકીએ એવું એક સુંદર આખું સ્ટ્રક્ચર આપ્યું. અને આજે જીવનજી મહારાજની 13મી પેઢી, એટલે આમ જોવા જઈએ તો અમે જે રામ કબીર ભક્ત પરંપરા છે એની પણ 13મી પેઢી આવે. આપણા પૂર્વજોની પણ કેટલામી પેઢી હશે કોને ખબર, આપણી પાસે એટલી લાંબી હિસ્ટ્રી નથી, પણ એટલીસ્ટ જીવનજી મહારાજની 13મી પેઢી આજે હયાત છે. અને હજુ પણ અમે સાથે સત્સંગ કરીએ છીએ. આજે સવારે અમે પૂનમનો સત્સંગ જીવનજી મહારાજની એ પેઢી સાથે, પ્રેમજીવન મહારાજ સાથે કર્યો હતો. અને એ સત્સંગ અમે આજે સવારે જ કર્યો, એટલે આજનો દિવસ તો અમારે જાણે પેલી મોટી એક સત્સંગની લોટરી લાગી હોય ને એવો દિવસ છે. હવે સ્પેસિફિકલી તમારા ક્વેશ્ચન પર આવીએ આપણે, કે જે રામ અને કૃષ્ણ એબ્સોલ્યુટલી જે તમારું જે છે, હું માનું છું કે રામ અને કૃષ્ણ કલ્પના પણ હોઈ શકે અને એક સાચો ઇતિહાસ પણ હોઈ શકે. હું પર્સનલી માનું છું કે ઇતિહાસ છે, કારણ કે મારી સંસ્કૃતિમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે યસ, ઇટ ઇઝ ધ ફેક્ટ. કૃષ્ણ ભગવાન આવ્યા છે, જન્મ લીધો છે, ધર્મની સંસ્થાપના કરી છે. અને જયારે ગોકુળ વૃંદાવનમાં હતા ત્યાં એમને જે આપણને પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે, પ્રેમ ભક્તિના પ્રકાશની જે મેં વાત કરી, એ કૃષ્ણનું જ રૂપ છે. અને જીવનજી મહારાજ અને કબીર સાહેબ એ બંને જન ગોપા રૂપે કૃષ્ણ જન્મ વખત એમની સાથે હાજર હતા. અને જે બંસીવટમાં જે 16 સખાઓના જે ચિત્રપટ છે એની અંદર કબીર સાહેબ અને જીવનજી મહારાજ સાથે બેઠેલા છે. અને ધીસ ઇઝ હિસ્ટ્રી, યુ કેન ગો ટુ બંસીવટ એન્ડ સી. અને કબીર સાહેબનો જયારે હું ચિત્રપટની વાત કરું છું ત્યારે કબીર સાહેબના ચિત્રપટ એટલે પેલો માથે મોટો મુગટ અને જે સોનાના દાગીના એવા પહેરેલા કબીર સાહેબ નહીં, જે પણ એક કબીર સાહેબનો જે ચિત્રપટ ઓરિજિનલ ત્યાંથી મળ્યો છે એ એક છે. અને હું તમને કદાચ જો એકદમ મારા ધ્યાનમાં આવે, કારણ કે મારી પાસે કબીર સાહેબનું આ કેલેન્ડર છે અને આ બધી જે સાખીઓ આજે ઉકેલી છે ને તે બધી ત્યાંથી જ આવેલી છે. પણ એમાં એક જગ્યાએ એ જે ફોટો બંસીવટમાં હતો કે કબીર સાહેબ પણ એમના ગોપા તરીકે હતા, અને એ જ રીતે જીવનજી મહારાજ અને કબીર સાહેબ બંને જણ એકબીજાની સાથે જોડાયેલા છે એ બતાવવામાં આવે છે. સો જીવનજી મહારાજનો ચિત્રપટ કદાચ તમે લોકોએ જોયો જ હશે. સોરી, આ કેવી રીતે દેખાશે? આઈ હેવ નો આઈડિયા. યા જીવનજી મહારાજનો ચિત્રપટ છે. કબીર સાહેબનો જે ચિત્રપટ ત્યાં બંસીવટમાં જે છે તે આ છે. દેખાય છે તમને ત્યાં કોઈને? આ કબીર સાહેબનો સાચો ચિત્રપટ, જે બંસીવટની જે પ્રતિકૃતિ છે, બંસીવટમાં આ મૂર્તિ છે કબીર સાહેબની, અને જીવનજી મહારાજ બાજુમાં બેઠેલા છે. અને એટલે આપણને દેખાય છે કે જોવા જઈએ તો કબીર સાહેબ અને જીવનજી મહારાજ દે આર સાઈડ બાય સાઈડ. કૃષ્ણ જન્મ વખતે આ બંને ગોપાઓ ત્યાં હતા. અને જે સાચી પ્રેમ ભક્તિ આપણી પાસે લઈને આપણે નસીબવાળા છે કે સાચી પ્રેમ ભક્તિ લઈને કબીર સાહેબ આવ્યા, અને કબીર સાહેબની પાછળ 200 વર્ષે ફરીથી પાછા જીવનજી મહારાજ આવ્યા. એટલે વારે ઘડીએ ભગવાન કોકને ને કોકને આપણા માટે મોકલી આપે છે. હવે આપણે એના અવતાર રૂપે ગણીએ છીએ તો જીવનજી મહારાજે રામ અને કૃષ્ણને કૃપાનાથ કહીને સંબોધ્યા છે. કૃપાનાથ, ભક્ત હેત કાજ માટે આવેલા છે, એ કૃપાનાથ કરીને એમને સંબોધેલા છે. અને એ રીતે એમની ઓળખાણ અમને આપી છે. અને પછીથી પ્રેમ સભર સગુણ કીર્તન એટલે નિર્ગુણ અને સગુણનો સમન્વય કરવા માટે જીવનજી મહારાજે સગુણ કૃષ્ણ ભક્તિના કીર્તનો અમને આપ્યા. અને એ જે પુસ્તક એ જે આવ્યું એ ઉદાધર્મ પંચરત્નમાલા. એ ઉદાધર્મ પંચ, તમારે ત્યાં નાદ બ્રહ્મ છે, મને પ્રફુલભાઈ વાત કરતા હતા, એવું અમારું બધું જ એક આ પુસ્તકમાં આવી જાય છે, ઉદાધર્મ પંચરત્નમાલા. દેખાય છે ભાઈઓ? એટલે અમારા જેટલા પણ અહીંયા જે 28 અધ્યરુજી મહારાજના કીર્તનો, જીવનજી મહારાજની સાખીઓ અમે સવારના પ્રભાતિયા કરીએ છીએ, દરેકે દરેક વસ્તુ આ પુસ્તકમાં છે. એક જ પુસ્તકમાં જેવી રીતે
ગ્રંથ સાહેબ છે સરદારજી શીખોનો, અને એમાં 60% કબીરજીની સાખીઓ છે. એ જ રીતે આની અંદર પણ એ જ રીતનું આમાં મૂકેલું છે. એક જ ગ્રંથ છે અમારી પાસે જે અમે 400 વર્ષથી સાચવીને બેઠા છે અને આને સાચવી રાખ્યો છે. અને વાત રહી આપણે અવતારોની, જીવનજી મહારાજે 7 સાવકાર ચોર આપ્યા છે, અને એમાંના એક સાવકાર ચોર તરીકે એમને અવતારોને પણ ગણ્યા છે. કારણ કે અવતારો આવશે ને બધું થશે એમ કરીને આપણે નિષ્ક્રિય ના થઈ જઈએ. અને અવતારોને લીધે બ્રાહ્મણો આપણી પાસે કર્મકાંડ કરાવતા ના થઈ જાય, એની કાળજી કરીને એમને અવતારોને સાવકાર ચોર કીધો છે. સીધો ચોર નહીં, ખરાબ ચોર નહીં, સાવકાર ચોર, કે આપણને દેખાય સારા પણ આપણને કદાચ ઊંધા રસ્તે પણ લઈ જાય. અને એમને કહ્યું કે કોઈ પણ મમત ના કરશો, સબકે ગુરુ કબીરજી. જીવનજી મહારાજ હટી ગયા છે, એમને આંગળી સીધી કબીર સાહેબ પર જ ચીંધેલી છે. આઈ હોપ ધીસ આન્સર્સ યોર ક્વેશ્ચન ભાઈ. રામ કબીર. થેન્ક યુ. હવે હું સન્મુખભાઈને બોલાવીશ. ઓકે, સન્મુખભાઈ રામ કબીર. હા નરેશભાઈ, રામકબીર, બહુ સરસ, બહુ સાદી ભાષામાં તમે જે સમજાવ્યું, અતિ સુંદર અને તદ્દન સચોટ વાત કરી. હવે તમે સંતનો જે વ્યાખ્યા આપી અને અમને સમજાવ્યું, અને આપણને પણ થોડો ઘણો સમજ પડે છે કે કબીર સાહેબના આપણે ભજન જે કરીએ છીએ, ઉદાપંથ કે શ્રી રામકબીર ભક્ત સમાજ કે છેલ્લે સાખીમાં કે ભજનમાં કબીર સાહેબ કે સુનો ભાઈ સાધુ કહે તો કબીરા, સુનો ભાઈ સાધુ, આ શબ્દ આવે છે. એટલે સાધુ શબ્દ તમે જે સંતની વાત કરી તે જ પ્રમાણે એ જ તમે સમજાવ્યું, બહુ સુંદર. અને સાધુ એટલે આપણે મનને સ્વચ્છ કરીને આપણી જિજ્ઞાસા માટે સદગુરુના શબ્દ સાંભળીએ. આપણા શરીરને તો સાફ કરીએ કે નાઈ ધોઈને પૂજા પાઠ આ બધું તો થાય છે, પણ આપણા મનને, ખરેખર મનને એકાગ્ર કરી અને સ્વચ્છ કરીને આવા સંતોના ચરણ અને શબ્દો સાંભળીએ. એટલે ત્યાં બેઠેલાને કબીરજીએ કાયમ જ કહ્યું છે કે સુનો ભાઈ સાધુ, બધાને સાધુ, આપણને બધાને સાધુ કહ્યા છે. એટલે આ સત્સંગમાં તમે જે આ બધું કહ્યું અતિ સુંદર. અને ઉદાપંથ અને ભક્ત સમાજ કઈ જુદો નથી, આપણે બધા કબીરજીના જ વારસદાર છે. પરંતુ હવે જુદા જુદા એરિયામાં જરા અસર થાય, અને જીવનજી મહારાજની કૃપા તમારા પર વધારે ત્યાં અસર થઈ, વડોદરા વિભાગ અને નર્મદાની ઉપર. એટલે એમાં કઈ ફેર નથી, પણ કબીર સાહેબના જે તમે આજે વાત કરી અને સમજાવ્યું, અતિ સુંદર. નરેશભાઈ, તમે પાછા પણ આવજો, અને અવરનવર આ સત્સંગ ચાલુ રહી તો અમને પણ લાભ થાય, એ જ ઈચ્છા. રામ કબીર. રામકબીર નિર્ભય ખાટ કબીર કી. અને જો જીવનજી મહારાજે કીધું છે કે નિર્ભય ખાટ કબીર કી, સબ સંતન કરી વાત, બધા સંતો એમાં રહ્યા. અને એમાં આપણને જયારે સાધુ કીધા ત્યારે પણ એક્સપેક્ટેશન ઇઝ ધેટ વી કીપ અવરસેલ્વ્સ પ્યુરિફાઈડ. પ્યોરિફિકેશન નો જે આખો પ્રોસેસ છે, સમરભાઈ તમે તો બહુ ઊંડા ઉતરેલા છો આની અંદર. તમે ગયા વખતે થોડું બોલ્યા પણ મને તો ઘણું લાગ્યું હતું. એટલે વિચારીએ આપણે કે આપણે બધા એક જ રસ્તા પર ચાલનારા, એક સાથે ભેગા થાય. આ બી એક યોગ જ છે ને. કોરોના ના હોત ને ઝૂમની મીટિંગો ના હોત, ઇન પર્સન આપણે ભેગા થઈ જ નતા શકવાના. ક્યાં તમે કેલિફોર્નિયા કે આપણે સેન્ટ્રલ ઝોનમાં રહેનારા, અને ક્યાં અમે ઉત્તર પૂર્વમાં ઈસ્ટ ઝોનમાં રહેનારા, એટલે ભેગા જ નતા થઈ શકવાના. પણ જુઓ કે આ એક સંયોગ છે આપણો કે ભેગા થઈ શકીએ છીએ, અને ખૂબ સુંદર છે. હવે તો આપણા સમાજમાં એકબીજાનો આપણે જેને કે લગ્નો પણ એકબીજાની સાથે થઈ રહેલા છે. જૂના જમાનામાં પણ થતા હતા, ઓછા થતા હતા, હવે કદાચ થોડા વધારે થશે, કારણ કે આપણો સમાજ બંને બાજુથી હવે અહીંયા વધારે જ છે. ખૂબ આનંદ છે અમને, એટલો આનંદ. અને જો તમે ગયા વખતે એક સુંદર વાત કરી હતી કે ભાઈ મોટેલ ચાલતી હશે અને એક રૂમના પૈસા જુદા કાઢવાની તમે ટેવ પાડી હશે, ત્યારે પેલો બીજો જોશે. કારણ કે આઈ થિંક એ જે આપણો સત્સંગ થયો હતો એમાં ભૂખે કો પૂછ દે કે એવું કંઈક છેલ્લી એક સાખી આવતી હતી. અને એ વખતે તમે એટલી સુંદર વાત કરી હતી, અને મારા મનમાં તે વખતે થયું કે યસ,
ધ ટ્રેડિશન કેન કન્ટિન્યુ, પરંપરા ચાલુ રહે. પરંપરા ક્યારે ચાલુ રહે? કે જ્યારે કોઈકે પરંપરાને ચાલુ રાખવા માટેનો પ્રયત્ન કર્યો હોય, અને પ્રયત્ન પણ ખાલી હાફ હાર્ટેડ નહીં, હોલ હાર્ટેડ પ્રયત્ન કર્યો હોય, તો આ શક્ય થઈ શકે. ખૂબ જ સુંદર. તમને બધાને મળીને તો એટલો બધો આનંદ થયો છે. ખૂબ 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 આનંદ ભાઈ. આનંદ અમને છે તમને મળીને. થેન્ક યુ. રામ કબીર. અને બીજી કોમેન્ટ એક ટૂંકમાં હું કહું કે તમે બીજે બધે સમજાવવા નથી જતા. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. મને જરા સમજ પડે છે કે જે રીતે હવે કયું તૂલ તમારે કયા ખેતરમાં વાવવાનું, જમીન પ્રમાણે વાવવું પડે. એટલે તમે જે કરો છો કે જ્યાં કોઈ રિસેપ્ટિવ હોય, શીખવા માટે જેની ઇંતેજારી હોય, સ્કૂલમાં આવે તો તેની અગાડી ગુરુજી શીખવી શકે. એટલે એ વાત પણ હું સમજી શકું છું કે સિમેન્ટ પર તમારથી ભાત ના રોપાય, એની ક્યારી હોય, વાલની જગ્યા જુદી હોય, એટલે એ પણ સમજી શકાય છે. આપની વાત સચોટ અને સુંદર રીતે તમે સમજાવી. થેન્ક યુ. આભાર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. નિલેશભાઈ, તમે હાથ ઊંચો કરેલો હતો. યસ, રામ કબીર નરેશભાઈ, રામ કબીર. રામ કબીર નિલેશભાઈ. બિહાફ ઓફ સદર્ન કેલિફોર્નિયાના પ્રેસિડેન્ટ વતી તમે તમારો ઘણો આભાર. અમારા પ્રફુલભાઈ અને અમારા કમિટી વતી તમે આવ્યા, બોલ્યા. વેરી નાઇસ. તમે બહુ નાઇસ અમને સમજાવ્યું. સીધી ભાષામાં બધાએ જ કહી દીધું છે કે વેરી સુંદર અને સીધી ભાષામાં તમે સમજાવ્યું અમને. મને બહુ આનંદ થયો. અને બીજું ખાસ કે તમે અમારી કમિટી વતી તમે અવારનવાર આવતા રહેજો. તમે ભક્ત ઉદા ભગત બી આપણે બધા એક જ ભક્તિઓ છે, અને અમારી સાઈડ તો સદન કેલિફોર્નિયામાં તો બધા ઉદા ભગતો અમે સાથે જ બધા રહીએ છીએ. તો તમારા વાણીનો અમને મોકો આપજો અને અવારનવાર આવતા રહેજો એવી અમને આશા. અને બીજું મને ખાસ તમારી લાગી કે ભાઈ હું ના પગરખા સમાજ સેવા કરવા અંદર એન્ટર થાય તો હું ના પગરખા બહાર મૂકીને આવવા. વેરી નાઇસ થોટ. હું મારા ભક્ત સમાજના બધા જ લીડરો, માય સેલ્ફને બી કહું છું કે આ આપણા જીવનમાં ઉતારો અને સમાજ માટે તમે સેવા માટે આવતો. વેરી નાઇસ થોટ. બધા ઘણા જ પ્રેમભાવની તમે વેરી નાઇસ તો બધા બતાવી છે કભી આપણે સાખીમાં. એ પ્રેમ ભાવ જ આપણે આપણા કુટુંબ વટે, સેમ આપણા સમાજ માટે આપણે ચાલુ જ રાખવાનો છે. તો થેન્ક યુ. ઘણો આભાર તમારો. રામ કબીર. અમને પાછા આવતા રહેજો. નિલેશભાઈ, રામ કબીર. ચોક્કસ ભાઈઓ, ખૂબ જ પ્રેમ તમારા તરફથી મળ્યો છે. પ્રેમ મેં કોઈ પ્રમાણે આપણે એક જ માળાના મનકા છે. કબીર સાહેબની માળાના મનકાઓનો આ પ્રેમ છે. અને ખૂબ જ આનંદ. અને આ જ ભાવમાં રહીએ આપણી જે સ્વસ્વરૂપની સ્થિતિમાં. અને જે સ્વસ્વરૂપની સ્થિતિ, આત્મની સ્થિતિ જે કબીર સાહેબે કીધી, અમને અમારા જીવનજી મહારાજે એને આનંદ સ્વરૂપ કહ્યું. આનંદ પરમાનંદ હવ. અને અમને જે આરતી આપી છે એ પણ આનંદ આરતી હરખ અપારા. એટલે જયારે આવા હરિજનો મળે ને, જયારે કબીર સાહેબના સંતો ભેગા થઈને મળે, આ સાધુ મળે, તે વખતે આપણને એ જ આનંદ આવે છે. અને એ આનંદ હું વ્યક્ત કરું છું. તમારા બધાનો ખૂબ આભાર. અને સત્સંગ કરતા રહેજો. ખૂબ સુંદર કાર્ય ઉપાડ્યું છે, અને બંધ ના થાય. એ થાય જ નહીં, કારણ કે સારું કાર્ય કોઈ દિવસ બંધ ના થાય. ચોક્કસ જ એ ભાવે ચાલુ રાખજો. રામ કબીર ભાઈઓ. રામ કબીર. રામ કબીર. કોઈ મુકેશભાઈ ભગતે હેન્ડ રેઝ કરેલો તો મુકેશભાઈ, જો તમે વિડીયો ઓન કરો અને જો પ્રશ્ન હોય તો નરેશભાઈને પૂછી શકો. મુકેશભાઈ ભગત, વેધર ઇટ વોઝ ઇન્ટેન્શનલ કે પછી એક્સિડેન્ટલ, વી ડોન્ટ નો. ના હોય તો પછી કોઈ બીજા બહેનો ભાઈઓને કોઈ હોય છે પ્રશ્ન, કોમેન્ટ? નથી તો કદાચ. તો યસ નરેશભાઈ, જે આપણે એક ફક્ત પ્રશ્ન તો નહીં, પણ એક ચેલેન્જમાં શું થાય કે આજે આપણે પ્રેમોદ્વારની વાત કરીએ અને આપણે પ્રેમ સ્વરૂપ છે, અને જે ખાસ સંત, ગુરુ અને આત્મ સ્વરૂપનું જે 3 સૂત્રો આપણે વાત કરી, પણ એનું જે સાતત્ય રાખવું, કારણ કે અંગ્રેજીમાં કહે ને સેલ્ફ રિમેમ્બરિંગ, આખે બધી વસ્તુઓને આખો સત્સંગ ઇઝ વન થિંગ, પરંતુ કેવી કોઈ ટિપ્સ કે એવું કંઈ તમે કહી શકો જેને લીધે સાતત્ય જળવાઈ રહી? કારણ કે આપણે નક્કી કર્યું કે હું ગુસ્સો નહીં કરીશ,
પરંતુ જ્યારે એવી સિચ્યુએશન આવે તમે ગુસ્સો કરો પછી પસ્તાવો તમે કરો એમ પાછળથી એમ, પણ નક્કી કરેલું હોય કે હું ગુસ્સો નહીં કરીશ એમ. તો એ જ રીતે જે આધ્યાત્મિકતાનું સાતત્ય રહી એમ, તો બિયોન્ડ સત્સંગ તમારી પાસે કોઈ એવી જો હોય થોડા ઘણા ઉપાય તો તે ઘણાને કામ લાગશે. થેન્ક યુ. વેલ, ઉપાય તો આપણને બધાને જ ખબર છે. સિમ્પલ એક દાખલો, કબીર સાહેબ હંમેશા દાખલા આપીને વાત કરે. એક દાખલો એક જ છે કે કૂવાનું પાણી, તલાવનું પાણી અને નદીનું પાણી ક્રમશઃ શુદ્ધ કેવી રીતે રહે છે. કૂવાનું પાણી તલાવના પાણી કરતા વધારે અશુદ્ધ હોય અને નદીનું પાણી એકદમ શુદ્ધ હોય. વાય ઇઝ ધેટ? ગતિ. જે ગતિ છે ને, ગતિસ્ત્વમ, જે ગતિ છે એ શુદ્ધતા બક્ષે. અને એ ગતિ આપણા જીવનમાં, પોતાના જીવનમાં હોય અને સમાજના જે પણ આપણે કાર્યક્રમો આપીએ દરેક કાર્યક્રમમાં એ ગતિ રહેવી જોઈએ અને ગતિથી શુદ્ધતા રહેશે. અને એટલા માટે જ અમે એ મગજમાં રાખીને અમે રોજે રોજનો સત્સંગ, રોજે રોજના કીર્તનો અને રોજે રોજ સવાર સાંજ ભેગા થવાનું નક્કી કરેલું છે, જેથી એ મોમેન્ટમ અમારું જતું ના રહે. અને મોમેન્ટમ અમારા જગદીશ મહારાજ ગયા ત્યાર પછી અમારામાં આવ્યું છે. પહેલા હતું પણ અમે દર મહિને એક જ વખત મળતા હતા. ભક્ત મિલન થતું હતું મહિને એક વખત, વન્સ અ મંથ. અને હજુ પણ એ ભક્ત મિલન ચાલુ છે, કારણ કે એ અમારું પાયાનું કાર્ય છે. એ અમે મળવાનું વર્ષોથી ચાલુ રાખેલું હતું અને એના લીધે આ બીજા બધા ઉભા થયા છે. એટલે યુ નેવર નો કે એક શરૂઆત છે ને ધીમી થઈ શકે રાજુભાઈ, ધીમે ધીમે શરૂઆત થઈ શકે, પણ પછીથી જ્યારે એને મોમેન્ટમ આવે છે, જે આપણે ગયા વખતે વાત કરતા હતા કે ઇટ ઇઝ હાર્ડ ટુ ગેટ ટુ ફર્સ્ટ 100. વન્સ યુ ગેટ ટુ ફર્સ્ટ 100 ઇટ કેન ઇઝીલી મલ્ટીપ્લાય. પણ એના માટેનું જે મોમેન્ટમ હોય એ મોમેન્ટમ ઇઝ ધ ઓનલી વે. મોમેન્ટમ ઇઝ ધ ઓનલી વે. અને અમે તો નસીબ વાળા છે, જીવનજી મહારાજ મળ્યા છે ને જે આ 4 પદાર્થ અમને જે મળ્યા છે એ 4 પદાર્થ લઈને ફરીએ છે અને એકદમ નિર્ભયતાથી વર્તે છે. એક નિર્ભય તાહેરા સંત, એ જે કીધું છે એ જીવનજી મહારાજ કહીને ગયા છે અને નિર્ભયતા અમને બક્ષેલી છે. કબીર સાહેબની મગહરની વાત તો આપણે બધાને ખબર છે. કોઈક વખત ફરી પાછો જયારે ચાન્સ હશે ત્યારે આપણે મગહરની વાત લઈશું એમની. પણ ગજબ ગજબ છે કબીર સાહેબનું તો આખું જીવન જ ગજબ છે. આજે તો ખાલી આપણે દરવાજા પર નોક કર્યું છે. ટુડે ઓનલી બી નોક્ડ. પ્રેમો દ્વાર પર ખાલી ટકોરા માર્યા છે અને ટકોરા મારવા જેટલી તાકાત છે એનો પણ આપણા સમૂહમાં આપણા બધાને એનો આનંદ છે. નહીં, સરસ. નહીં, સુંદર વાત કરી. મોમેન્ટમની જે વાત કરીને કન્ટિન્યુટી રાખો અને એને લીધે જ પછી મોમેન્ટમ આવશે અને આજે 5 છે પછી 10 પછી જે એનર્જી ભેગી થાય બધાની એમ. Yes. અને દેટ ટેક્સ ઇટ ઓન ઇટ્સ ઓન. પેલું કે તેમ આ જંગલમાં ફાયર લાગે તે એકાદ સ્પાર્કથી લાગે ને પછી જ આખે પેલું Yes. જ્વાળામુખી થાય તેમ તેના જેવું દવ છે. ફેલાઈ જાય, દવ ફેલાય. રાઈટ. અને જે બીજી એક વસ્તુ જે વર્ષોના અનુભવ પછી આપણે બધા અનુભવી બેઠા છે અહીંયા, વર્ષોના અનુભવ પછી જે લાગ્યું છે કે દરેક ચેપ્ટર આપણું જુદું સરસ ડેવલપ થવું જોઈએ. દરેક ચેપ્ટર. કારણ કે ભક્તો બધે વહેંચાયા છે અને જ્યારે ભક્તો બધે વહેંચાયા હોય ને ત્યારે મોટા પ્રોગ્રામો, અત્યારે તો સારું છે કે ઝૂમ પર આપણે બધા ભેગા થઈ શકીએ છીએ, પણ લોકલ ચેપ્ટર ડેવલપ થાય ને તો ત્યાંથી લોકલ ટેલેન્ટ પણ બહાર આવે. હવે સવારે સત્સંગ કરીએ છીએ ને તો રોજે રોજ જુદા જુદા ભાઈ બહેનો સત્સંગ કરતા હોય છે. પાછળથી આવી રીતે સંવાદ થાય એ વાત જુદી છે, પણ સત્સંગ જુદા જુદા કરે. એટલે તમે જ વિચારીએ આપણે કે ઘણા બધા કરી શકતા હોય છે, એ બધાને બહાર લાવવાના. એન્ડ ધેટ ઇઝ હાઉ પેલું જેની જ્યોત હશે જ્યોત બળાતે ચલો, જગાતે ચલો, એના જેવું જ છે આ કે એક અકેલા થક જાયગા. અને કબીર સાહેબે એકલા હાથે કામ કર્યું છે પણ એમના જે વિચાર હતા ખૂબ ઉત્તમ હતા અને એમને જનશક્તિ એમની સાથે લીધી. રાજશક્તિએ પણ એમને શરૂઆતમાં વિરોધ કર્યો પણ પછી આવી ગઈ અને આ પંડિતો પણ આવી ગયા અને પંડિતોની સાથે તો પછી કબીર સાહેબ કાશીમાં બેસીને સરસ વાતો કરતા હતા. એ કે આપણે ભલે કહેતા હોઈએ કે કબીર સાહેબે પંડિતો સાથે ઝઘડા નથી કર્યા. ઇટ વોઝ નોટ એ સ્ટ્રીટ વોર, નો, ઇટ વોઝ ઇન્ટેલેક્ચ્યુઅલ વોર. ખૂબ ઉત્તમ કક્ષાના સંવાદો થયેલા છે એમના. તો હું હવે બીનાબેનને હેન્ડ રેઇઝ કર્યો. તો બીનાબેન. સૌને મારા રામ કબીર. નરેશભાઈ અને બીજા બધા મારા ફુવાઓ, કાકાઓ, મામાઓ, ભાઈઓ જે પણ આજે બોલ્યા બહુ સરસ બોલ્યા, મને ઘણું શીખવાનું મળ્યું. નરેશભાઈ, તમે જગદીશ દાદા અને કાંતાબાની વાત કરી કે તેઓ જતા રહ્યા પણ એમના શબ્દો અહીં રહી ગયા.
તો તે આજે મને મારા મનમાં ઘર કરી ગયું. અમે કાયમ ચિંતા કર્યા કરીએ કે આપણી આવતી પેઢીને આપણે શું શીખવીએ, શું કરવા, અત્યારથી આપણે એક્ટ કરવાનું છે, આમ ઘણી ચિંતાઓ કરીએ. તો હવે એ ચિંતા છોડીને આજે આપણે શું કરવાનું છે એ મુખ્ય વાત છે. કારણ કે આજે જે કરશું તે આપણા ગયા પછી, કુદરતની કળા છે કે આપણે બધા એક દિવસ જવાનું છે. આપણા ગયા પછી આપણા શબ્દો તો રહી જ જશે ને આપણા કાર્યો પણ રહી જશે. તો એ શબ્દો અને કાર્યોથી નવી પેઢી જે આવશે ને એનું તો સારું થઈ જ જશે. એટલે આપણે અત્યારે શું કરવાનું એના પર ભાર મૂકો, એ આજે મને શીખવાનું મળ્યું. તો થેન્ક યુ વેરી મચ. બીનાબેન, તમે ખૂબ જ ગ્રહણ કરો છો, સરસ છે. જગદીશ મહારાજ અને કાંતાબા, એમના કોરોનાના લીધે આખો ભક્ત સમાજ વર્ચ્યુઅલી જ અમે એમના અગ્નિ સંસ્કાર, જેમ અંતિમ વિધિ હતી એ જોઈતી, અને એટલી સીધી સાદી સરળ, જે સંત જાય અને કેવી રીતે જાય એ અમે જોઈ શક્યા હતા. અને એમના જે ફૂલ રાખ્યા છે અને ફૂલોને નામ આપ્યું છે, ખૂબ સુંદર નામ આપ્યું છે બેન, હેત અને કૃપા. કાંતાબાના ફૂલોને હેત નામ આપ્યું છે અને જગદીશ મહારાજના ફૂલોને કૃપા નામ આપ્યું છે. અને હેત અને કૃપા બંને અત્યારે અમારા પુણ્યાદના પુણ્ય જગ્યા ઉપર મંદિરમાં, પુણ્યાદમાં મંદિર તો હું નહીં કહું, એને મંદિર તો સેટ પર નહીં કહું, કારણ કે ઘર જ છે. જગદીશ મહારાજ ત્યાં રહેતા હતા, જીવન પર્યંત ત્યાં રહ્યા. એ જગ્યા પર અત્યારે હેત અને કૃપા બંને છે. અમે રાહ જોઈને બેઠા છે ક્યારે કોરોના જાય, ક્યારે અમે એના દર્શન કરીએ. રામકબીર બેન. રામકબીર, થેન્ક યુ વેરી મચ. પુણ્યાદ આશ્રમ, સદગુરુનો આશ્રમ. હા, એ પુણ્યસ્થલી છે. જે રીતે કબીરવડ આપણે પુણ્યસ્થલી છે, પુણ્યાદ પણ એ જ રીતની છે. સુરત, તમારી મુંબઈમાં પણ મંદિર છે, ત્યાં પણ હું આવેલો છું. કાલસનમાં પણ હું આવ્યો છું અને ત્યાં પણ મેં દર્શન કર્યા છે, બેઠો છું એ ભૂમિ ઉપર. ભાઈઓ, રામકબીર, રામકબીર. રામકબીર. રામકબીર, નરેશભાઈ, બહુ સુંદર સત્સંગ અને વાર્તાલાપ, અને જે થોડું સંવાદ થયો એના લીધે જે એકબીજાના ઘણા ભાઈઓ અને બહેનોના પ્રશ્નોના જવાબો પણ મળી ગયા હશે. તો હવે આપણે શાંતિ પાઠ કરીએ તે પહેલાં આવતા રવિવારે પણ મળીશું. કન્ફર્મેશન સ્પીકરનું થઈ જાય પ્રફુલભાઈ સાથે, પરંતુ વી કન્ટિન્યુ એઝ મોમેન્ટમ જે છે આપણું ચાલુ રાખીશું. અને નરેશભાઈને પણ વિનંતી કે તમારે પણ કોઈ વખતે એવો હવે પાછળ તો તમારે આવવાનું જ છે, પરંતુ કોઈ ઉદા ભગત સમાજમાં પણ કંઈ એવો સત્સંગ થતો હોય તો એટલીસ્ટ શેર કરીએ તો અમે પણ જોડાઈ શકીએ, જો જે ભાઈઓ અને બહેનોને અનુકૂળતા હોય અને સમય હોય અને તમે વાત કરી તેમ ભૂખ હોય તે લોકો પણ જોડાઈ શકે. તો વી શેર દેટ વિઝડમ વિથ ઈચ અધર એમ. અને બસ સૌને રક્ષાબંધનના અભિનંદન. બધા ભાઈ અને બહેન વચ્ચેનો જે હેત અને કૃપાની વાત કરી તેમ બંને ભાઈ અને બહેનનો હંમેશા જળવાઈ રહે પ્રેમ. અને પ્રેમોદ્વાર જે આપણે છે, એક જ શબ્દ આપણે યાદ રાખીએ, પ્રેમોદ્વાર. આજે એક જ શબ્દ અને એ જ તેના પર તમે ચિંતન મનન કરશો તો આજનો સત્સંગ નરેશભાઈનો સફળ થયો આમ આપણે માનીએ એમ. તો હવે આપણે શાંતિ પાઠ કરીને વિદાય લઈશું. રામકબીર. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામકબીર. આવતા રવિવારે ફરી મળીશું. સૌને બી હેલ્ધી, કેરફુલ અને એન્જોય ભાઈ બહેનનો પ્રેમ. આજે રામકબીર.